ત્યાં પ્રસાદીનું આ જબલપુર ગામ તો બધાએ અવશ્ય આ એક મહાન તીર્થ છે, તો દર્શન કરવા આપણે બધાએ આવવું જ જોઈએ. એ આપણી એક પવિત્ર એ ફરજ છે અને પવિત્ર સેવા છે. તે બધા આ સ્થાનની અંદર આવે તો એની જરૂર અવશ્યપણે દિવ્ય પ્રેરણાઓ પ્રાપ્ત થશે અને સત્સંગ વધારે દ્રઢ થશે. મહંત સ્વામી મહારાજનું આ પ્રાગટ્ય સ્થાન, જન્મસ્થાન, એમાં આવીને અંતરમાં ખરેખર ખૂબ જ દિવ્યતાનો અનુભવ થાય છે. श्रीमत्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुम् तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा दिव्यं सौम्यमुखारविन्दसरलं नेत्रे अमीवर्षणं निर्दोषं महिमामयं सुहृदयं शान्तं समं निश्चलं निर्मानं मृदुदिव्यभावसततं वाणी शुभा निर्मला वन्दे केशवजीवनं मम गुरुं स्वामी महन्तं सदा. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. ભગવાન અને સંતના ચરિત્રો માટે હરિલીલામૃત ગ્રંથમાં લખાયું છે, ચરિત્ર જે જન્મ ધરી કરો છો, તેથી સત્ય તમે દિલે સદા ઠરો છો. સુણે સુણાવે જનતે ચરિત્ર, પામે મહામોક્ષ થઈ તે પવિત્ર. અહીંયા આપણને સમજાવવામાં આવ્યું કે ભગવાન અને સંત આ પૃથ્વી પર અવતાર ધારણ કરીને જે ચરિત્ર કરે છે, ચરિત્ર જે જન્મ ધરી કરો છો, તેથી સત્ય તમે દિલે ઠરો છો. એ ભગવાન અને સંતના ચરિત્રો જેમ જેમ આપણે સાંભળીએ, વિચારીએ, ચિંતવીએ, તેમ તેમ તેઓનું સત્ય સ્વરૂપ, સનાતન સ્વરૂપ, યથાર્થ સ્વરૂપ એ આપણને સમજાતું જાય છે. અને એને કારણે સુણે સુણાવે જનતે ચરિત્ર, પામે મહામોક્ષ થઈ તે પવિત્ર. જ્યારે એમના ચરિત્રો દ્વારા ભગવાન અને સંતનું યથાર્થ સ્વરૂપ આપણને સમજાય, ત્યારે આપણા અંતરમાં રહેલો મોહ આપોઆપ દૂર થાય છે. અને એને કારણે એ ચરિત્રોને સાંભળનારા સૌ એ મહામોક્ષને પામે છે. ભગવાન અને સંતના ચરિત્રોમાં શું દૈવત છે, એ ચરિત્રોના શ્રવણની શું ફળશ્રુતિ છે, એ બંનેની વાત અહીંયા આપણને કરવામાં આવી. તો એવા ગુરુહરિ મહંત સ્વામી મહારાજના બાળ ચરિત્રો
એમના શૈશવનો વૈભવ, એના આધારે આપણે ગઈકાલથી પારાયણનો પ્રારંભ કર્યો. ગઈકાલના દિવસે આપણે કેશવની કુળ કથા જોઈ. સ્વામીશ્રી એક એવા પવિત્ર કુળમાં જન્મ પામ્યા, એનો આપણે ઇતિહાસ જોયો. શ્રીજી મહારાજની, શાસ્ત્રીજી મહારાજની અપાર ભક્તિ જે કુટુંબીઓમાં ઉતરેલી, એવા પવિત્ર કુળમાં સ્વામીશ્રીએ જન્મ ધારણ કર્યો. ત્યારબાદ આપણે કેશવની કુંડળીનો પણ અભ્યાસ કર્યો. એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે સ્વામીશ્રી એ કોઈ સાધના સિદ્ધ વ્યક્તિ નથી, પરંતુ એ અનાદિ સિદ્ધ વિભૂતિ છે. તો એના આધારે પણ સ્વામીશ્રીનો વિશેષ મહિમા આપણને સમજાયો. આવા બાળ વિનુને, બાળ કેશવને આશીર્વાદ આપવા શાસ્ત્રીજી મહારાજે આ જબલપુરની ધરતીને બીજી વાર પાવન કરી. તે પણ આપણે ગઈકાલના કથા સત્રમાં જોયું. અને ત્યારબાદ વિનુભાઈ એ પોતે એમના પિતાશ્રી મણિભાઈ તથા માતુશ્રી ડાહીબા અને અન્ય ભાઈ ભગીનીઓ સાથે અહીંયા જબલપુરમાં ધીરે ધીરે મોટા થઈ રહ્યા છે. જેમ શુક્લ પક્ષનો ચંદ્ર, સુદ પક્ષનો ચંદ્ર દિવસે દિવસે વિશેષ ને વિશેષ વધતો જણાય, એનું તેજ એ આપણને દિવસે દિવસે અધિક જણાય. તેમ સ્વામીશ્રી પણ અહીંયા જબલપુરમાં શુક્લ પક્ષના ચંદ્રની જેમ દિન પ્રતિદિન એ વૃદ્ધિ પામતા ગયા. બાળપણથી જ એમનું સ્વરૂપ, એમનો સ્વભાવ એટલો સુંદર હતો, એટલા એ પોતે મિલનસાર હતા કે ગઈકાલે આપણે જોયું તેમ એમના પડોશમાં રહેતા અંગ્રેજ મહિલા એ પોતે આ 6 મહિનાના 1 વર્ષના બાળ વિનુને ઉચકીને ફર્યા કરે. આઈ લાઈક યુ, આઈ લાઈક યુ, તું મને ગમે છે, તું મને ગમે છે એમ કહીને એમને રમાડતા એ થાકે નહીં. શ્રીજી મહારાજની બાલ્યાવસ્થાનું વર્ણન કરતા છપૈયાની અંદર જ્યારે બાળ પ્રભુ પોતે મોટા થઈ રહેલા, ત્યારે આવી જ વાત એ લખવામાં આવી છે. સ્ત્રીઓ લઈ જાય રમાડવાને, રમાડવા વાર મળે ન માને, કરે તિરસ્કાર તથાપી વારે, જન ધર્મ ઘેર આવે વારે વારે. ભક્તિ માતા, એને તો બાળ પ્રભુ ઘનશ્યામને રમાડવાનો વારો જ ના આવે, કારણ કે સ્ત્રીઓ લઈ જાય રમાડવાને. એ બાળ પ્રભુમાં એવી દિવ્યતા હતી કે છપૈયાની સ્ત્રીઓ એ મહારાજને રમાડવા લઈ જાય તો રમાડવા વાર મળે ન માને. માતુશ્રીના ભાગની અંદર તો એ બાળ પ્રભુને રમાડવાનું આવે જ નહીં. કરે તિરસ્કાર એ બધી બાઈઓને, એ આ ધર્મકુળના બધા સભ્યો એ પોતે ભાઈ હવે તમે તમારા ઘેર જાઓ એમ કહીને વિદાયના વચન કે તેમ છતાં પણ તથાપી જન આવે વારે વારે. છતાં પણ એ છપૈયાના મનુષ્યો ઘનશ્યામનો કેડો મૂકે નહીં, કારણ કે એમના સ્વરૂપમાં એવી દિવ્યતા હતી. તો એવું જ કંઈક અહીંયા જબલપુરની અંદર પણ જ્યારે આ બાળ વિનુ મોટા થઈ રહેલા, ત્યારે એમના જીવનમાં પણ બન્યું કે લોકો એમને રમાડતા થાકે નહીં. અને એની એ જ દિવ્યતા એ અત્યારે પણ સ્વામીશ્રીના સ્વરૂપની અંદર આપણે જોઈ રહ્યા છે. જેના ઘણા પ્રસંગો ગઈકાલે આપણે જોયેલા કે પ્રથમ દર્શન, પ્રથમ પરિચય, પ્રથમ મુલાકાત, એની અંદર પણ સ્વામીશ્રી વિશે સૌને એવું અનેરું આકર્ષણ થાય. તે દિવ્યતા ભગવાનની દિવ્યતા છે. 2016ના વર્ષમાં મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં કાર્તિકી પૂનમનો સમયો, આવતીકાલે જ કાર્તિકી પૂનમ આવશે, તે પૂનમનો સમયો બોચાસણમાં ઉજવાતો હતો. અને તે વખતે ભારેલ ગામની સીમમાં, જ્યાં દર વર્ષે ગુરુ પૂનમનો ઉત્સવ ઉજવાય છે, ત્યાં જ આ પૂનમની સભા રાખેલી. સ્વામીશ્રી મંદિરેથી ત્યાં સભા સ્થળે જવા માટે નીકળ્યા
તો મંદિરથી સભા મંડપ સુધી રસ્તા ઉપર સળંગ હાર એ મનુષ્યોની દર્શન માટે ઊભી રહી ગઈ. જેમ સ્વાગતની અંદર ધજા પતાકા, આસોપાલવ, આંબાના પાનના તોરણો બંધાય, પણ આ જાણે આંખોના તોરણો બંધાઈ ગયા હોય એમ સૌ એકમેકને અડોઅડ છેકે છેક સુધી દર્શન માટે ઊભા રહી ગયેલા. તે જોઈને ગાડીમાં બેઠેલા સંતોએ સ્વામીશ્રીને કહ્યું કે બાપા જુઓ, આપનું આકર્ષણ કેવું છે, ગાડીના કાચ તો બંધ છે, એટલે જોઈએ તેવા દર્શન તો થવાના નથી. તેમ છતાં પણ કેટલાય સમયથી હજારો મનુષ્યો આપની એક ઝાંખી મળી જાય એના માટે ઊભા રહ્યા છે. કેવું આપનું આકર્ષણ છે. ત્યારે સ્વામીશ્રીએ ભગતજી મહારાજનો દાખલો આપ્યો. ભગતજી મહારાજ જ્યારે નડિયાદ પધાર્યા ત્યારે સેંકડો મનુષ્યો એમની કથા વાર્તા, એમના સ્વરૂપની અંદર ખેંચાઈ ગયા. તે વખતે કોઈકે ભગતજી મહારાજને કહ્યું કે જુઓ ભગતજી, આપનામાં કેટલા મનુષ્યો ખેંચાય છે. ત્યારે ભગતજી મહારાજે કહ્યું કે મેં સ્વામિનારાયણ ભગવાનને ધાર્યા છે એટલે બધા મારી પાછળ ફરે છે. આમાં મારું કાંઈ નથી, આ ભગવાનનું આકર્ષણ છે. તો આ રીતે મોહન સ્વામી મહારાજના જીવનની અંદર પણ બાલ્યાવસ્થા હોય, યુવાવસ્થા હોય કે અત્યારે વૃદ્ધાવસ્થા હોય, પરંતુ દિવ્યતા તો એની એ જ છે. એટલે બાલ્યાવસ્થામાં જે સૌને એમના પ્રત્યે આકર્ષણ થતું, એવું ને એવું એ અત્યારે પણ જોવા મળે છે. મોહન સ્વામી 2015ના વર્ષમાં ફાર ઈસ્ટ, એશિયા પેસિફિકના દેશોની અંદર ધર્મયાત્રા માટે નીકળેલા અને 20મી મેના દિવસે ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં તેઓ બિરાજમાન હતા. ત્યાં માયામી સ્ટેટ સિનિયર સ્કૂલના એક શિક્ષક મેક્સ ટીનન, એ પોતે સ્વામીશ્રીના દર્શન મુલાકાત માટે આવ્યા. ત્યાં આગળ આપણા એક સત્સંગી વિદ્યાર્થી કુશલભાઈ સોલંકી, જેઓ પ્રજ્ઞાચક્ષુ છે, પણ સ્વામી વિશે એમને અત્યંત ભાવ, ભક્તિ, એણે પોતાના શિક્ષકને કહેલું કે અમારા મોટા સંત એ અહીંયા આવ્યા છે, તો તમે અનુકૂળતા હોય તો એમને મળવા માટે જરૂર પધારો. અને વિદ્યાર્થીનું આમંત્રણ સ્વીકારી આ મેક્સ ટીનન, જે સોશિયલ કમ્યુનિટીનો વિષય એ સ્કૂલમાં ભણાવતા, એ મળવા માટે સ્વામીશ્રી પાસે આવ્યા. ને પ્રથમ જ દર્શન હતા, પહેલી જ વારની મુલાકાત હતી. સ્વામીશ્રી શું છે એનો એ આવનારા અધ્યાપકને કોઈ ખ્યાલ નહોતો, પરંતુ મહંત સ્વામી મહારાજને જોતા જ એમણે પોતે વાત કરી કે મહંત સ્વામી મહારાજની આંખો કેવી છે, તો આઈ કેન સી પાવર ઇન મહંત સ્વામીઝ આઈ. હિઝ આઈઝ આર ફૂલ ઓફ વિઝડમ. મહંત સ્વામી મહારાજની આંખોમાં એક અદ્ભુત શક્તિ અને જ્ઞાન, એનો મને અનુભવ થાય છે. સ્વામીશ્રી ઘણી વાર કહે છે કે હું આંખો દ્વારા બોલું છું. એ ખરેખર એમના જીવનની અંદર અનેક પ્રસંગે જોવા મળે છે કે એમની આંખો જોઈને આ નવા ગંતુક શિક્ષક હતા, એને અનુભવ થયો કે જ્ઞાન સભર આંખો છે, તેજ સભર આ આંખો છે, શક્તિ સભર આ નયનો છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 1984માં લંડનમાં બિરાજમાન હતા. 3 એપ્રિલના દિવસે એક ફ્રીલાન્સ ફોટોગ્રાફર પીટર સ્નોડેન એ સ્વામીશ્રીના ફોટા પાડવા માટે આવ્યો. આ જે ફ્રીલાન્સ ફોટોગ્રાફર, એને કોઈ અખબારના ખીલાનું બંધન નહીં, એ પોતે સ્વતંત્રપણે પોતાના ફોટાઓ પાડે અને પછી એ ફોટાઓ જે તે અખબાર, જે તે મેગેઝિન એને જોઈતા હોય તો એ પોતે એની પાસેથી એની રોયલ્ટી આ વ્યક્તિને મળે. ખૂબ નામાંકિત એ છબીકાર હતા. ખ્રિસ્તી સંપ્રદાયના અનુયાયી. પ્રમુખ સ્વામી મહારાજે 1984માં થોડાક દિવસો પછી જ આ 3 એપ્રિલે જ્યારે આ ફોટોગ્રાફરની મુલાકાત સ્વામીશ્રી સાથે થઈ, એના 3-4 દિવસ પછી જ વેટિકન સિટીમાં
ખ્રિસ્તી ધર્મના વડા નામદાર પોપ જોન પોલને મળવાના હતા. એટલે લંડનની અંદર પણ એ વાત પ્રસરેલી કે ખ્રિસ્તી ધર્મના આ વડા સાથે હિન્દુ ધર્મના ધુરંધરની મુલાકાત થવાની છે. એ આકર્ષણથી અને કંઈક ઇંતેજારી કુતૂહલથી આ પીટર સ્નોડેન પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા. એને ઘણી બધી વાતો સ્વામીશ્રીને પૂછવી હતી. એણે સંતોને જણાવેલી કે તમે મારી સાથે રહેજો, જેથી કરીને દુભાષિયા તરીકે વાતચીત કરવાનું મારા માટે સરળ બને. સંતોએ કહ્યું કે વાંધો નહીં. સ્વામી બાપાને એ પત્રકારે જોયા, એ છબીકારે જોયા, અને સ્વામીશ્રીની આંખો જોઈને એટલે મંત્રમુગ્ધ થઈ ગયો કે સ્વામીશ્રીના બીજા કોઈ અંગ કે આખા શરીરના નહીં, પણ કેવળ આંખોના જ એણે ફોટા પાડ્યા. અને પછી એણે સંતોને જણાવ્યું કે પ્રમુખ સ્વામી મહારાજની આંખો એટલી આકર્ષક છે અને એટલી પારદર્શક છે કે જાણે એમની આંખોથી મારા અંતરનું એ બધું જ જોતા હોય એવું મને અનુભવાય છે. અત્યાર સુધી મેં ઘણી વ્યક્તિઓના ફોટાઓ પાડ્યા છે, પરંતુ આવો અનુભવ મને કદી થયો નથી. આ અનુભવ હું મારા ચર્ચમાં જઈને પણ રજૂ કરીશ. અને એમ કરીને વળી પાછી કેમેરાની ચાંપો દબાવતા દબાવતા કેટલીય છબીઓ સ્વામીશ્રીની આંખની લીધી. તે વખતે સંતો એને યાદ કરાવ્યું. એ વખતે દુભાષિયા સંત તરીકે વિવેક જીવન સ્વામી સાથે હતા. તો એમણે આ પીટર સ્નોડેનને કહ્યું કે તમારે હવે જે કંઈ પૂછવાનું હોય એ તમે પૂછો, કારણ કે સમય પછી સ્વામીશ્રીને પણ નહોતો, એટલે જે કંઈ પૂછપરછ કરવાની હોય થઈ જાય, પ્રશ્નોત્તરી યોજાઈ જાય. આમ જ્યાં વાત કરી ત્યારે આ સ્નોડેને કહ્યું કે મારે હવે સ્વામીજીને કાંઈ પૂછવા જેવું રહ્યું નથી. એમની આંખો જોઈને, એમના દર્શન કરીને મારું મન શાંત પડી ગયું છે. આવી શાંતિ મેં ક્યારેય અનુભવી નથી. તો આપણને ખ્યાલ આવે કે ભગવાન એના અખંડ ધારક ગુણાતીત સંત, એમાં પણ એવી ને એવી જ દિવ્યતા હોય છે. તો એ અહીંયા જબલપુરમાં મોટા થઈ રહેલા સ્વામીશ્રીના જીવનની અંદર પણ એ સૌને અનુભવાતી. અને જ્યારે સ્વામીશ્રીની ઉંમર હવે 4 વર્ષ ઉપરની થઈ, ત્યારે જેમ આપણા શાસ્ત્રોની અંદર બાળકને અભ્યાસ કરાવવાની વાત આવે છે, રઘુવંશની અંદર રઘુવંશના રાજાઓનું વર્ણન કરતા કાલિદાસે લખ્યું છે, જેની અંદર એ સમયની મનુષ્યોના જીવનની વ્યવસ્થાનો આપણને ચિતાર આપવામાં આવ્યો છે કે શૈશવે અભ્યસ્ત વિદ્યાનામ. જ્યારે શૈશવકાળ હોય ત્યારે વિદ્યાનું ઉપાર્જન કરવું. યૌવને વિષયૈષિણામ. જ્યારે યુવાન અવસ્થા આવે ત્યારે મનુષ્ય જીવનનો બીજો પુરુષાર્થ કામ, એની પરિપૂર્તિ કરવી. વાર્ધક્ય મુનિવૃત્તિ નામ. જ્યારે પ્રૌઢાવસ્થા આવે ત્યારે મુનિવૃત્તિથી એ જીવન વિતાવવું. અને યોગેના અંતે તનુત્યજામ. અંતે એક યોગી જેવું જીવન જીવી અને આ શરીરનો ત્યાગ કરવો. માનવ જીવનના આ 4 પગથિયા એ આપણને આ શ્લોકની અંદર સમજાવ્યા છે. તો શૈશવકાળ એ વિદ્યોપાર્જનની અવસ્થા છે. તો મણિભાઈને પણ વિચાર થયો કે હવે આપણા આ પુત્રને આપણે અભ્યાસ માટે શાળાની અંદર દાખલ કરીએ. સ્વામીશ્રીના જીવનની અંદર એમનો પ્રારંભિક 18 વર્ષનો સમયગાળો આ જબલપુરમાં વીત્યો. તેમાં તેઓ જુદી જુદી કુલ 4 શાળાઓની અંદર ભણ્યા. અને 4 શાળાઓને એમણે વિદ્યાધામ બનાવ્યા. એમાં પ્રથમ અહીંયા એક ગુજરાતી મંડળની શાળા ચાલતી હતી, જેમાં ગુજરાતી માધ્યમમાં શિક્ષણ આપવામાં આવતું. અત્યારે પણ આપણે જોઈએ છીએ કે ગુજરાત ઉપરના બીજા પ્રાંતોમાં કે પ્રદેશમાં પણ ગુજરાતી મંડળો દ્વારા ગુજરાતી ભાષાનું સંવર્ધન થાય, સંરક્ષણ થાય, એના માટે આવા ગુજરાતી ક્લાસીસ કે ગુજરાતી શાળાઓ ચાલતી હોય છે. તો અહીંયા પણ એ પ્રકારની એક શાળા કાર્યરત હતી.
તો એમાં સ્વામીશ્રીને દાખલ કરવામાં આવ્યા. એમના બે બહેનો હતા, એ પણ પોતે આગળ જતા આ શાળાની અંદર જ ભણેલા, પરંતુ આ શાળાની અંદર તો કોઈ એવું ભણતરનું ભારણ ના હોય. બાલ મંદિરની અંદર ખેલકૂદનું પ્રમાણ વધારે હોય, અભ્યાસનું પ્રમાણ ઓછું હોય. વિદ્યાર્થીને વિદ્યાના પાટે ચડાવવા માટે બાલ મંદિરની વ્યવસ્થા, કિન્ડર ગાર્ટનની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. તો એ રીતે આ ગુજરાતી માધ્યમની શાળામાં સ્વામીશ્રીએ આ પ્રકારે અભ્યાસ એ થોડાક સમય પૂરતો કર્યો અને ત્યારબાદ સેન્ટ નોર્બર્ટ કોન્વેન્ટ સ્કૂલ એની અંદર એમને પ્રવેશ મેળવવામાં આવ્યો. આ સેન્ટ નોર્બર્ટ કોન્વેન્ટ સ્કૂલની અંદર સ્વામીશ્રી 20 ફેબ્રુઆરી 1941 સુધી એ અભ્યાસ કર્યો. એટલે કે લગભગ 8 મહિના કે વધુમાં વધુ એકાદ વર્ષ સુધી સ્વામીશ્રી પોતે ત્યાં આગળ રહ્યા. અને ત્યાર પછી ક્રાઇસ્ટ ચર્ચ ગર્લ્સ સ્કૂલ એની અંદર તારીખ 3 માર્ચ 1941ના દિવસે એમણે પ્રવેશ પ્રાપ્ત કર્યો. આ શાળા 1882ની અંદર સ્થપાયેલી. એટલે સ્વામીશ્રીએ જ્યારે એમાં પ્રવેશ પ્રાપ્ત કર્યો ત્યારે ઘણી બધી નામના અહીંયા જબલપુરમાં એની પ્રસરેલી, કારણ કે જૂની શાળા ગણાતી. અને એ શાળાની અંદર સ્વામીશ્રી તારીખ 3 માર્ચ 1941ના દિવસે દાખલ થયા, જેમાં તેઓને પ્રવેશ ક્રમાંક 3424 નંબરનો પ્રાપ્ત થયો. જે રોલ નંબર આપવામાં આવે વિદ્યાર્થીઓને, તો એમાં 3424માં ક્રમાંકના વિદ્યાર્થી તરીકે સ્વામીશ્રી આ સ્કૂલમાં પ્રવેશ પ્રાપ્ત કર્યો. આ સ્કૂલનું જે એમ્બ્લમ હોય, પ્રતીક હોય, એ પ્રતીકની અંદર જ એ સ્કૂલ કયા મૂલ્યો પ્રસરાવવા માટે કાર્યરત છે એના આપણને ખ્યાલ આવે. તો 3 સિદ્ધાંતો એ સ્કૂલના મુખ્ય હતા, જેમાં પહેલું હતું ચેરિટી એટલે કે દાન, બીજું કરેજ એટલે કે હિંમત, અને ત્રીજું સર્વિસ એટલે કે સેવા ભાવના. તો હિંમત, સેવા ભાવના અને દાન એટલે કે સૌજન્ય, આ સિદ્ધાંતો આ ક્રાઇસ્ટ ચર્ચ ગર્લ્સ સ્કૂલના એમ્બ્લમની અંદર મૂકવામાં આવેલા. અને એ શાળાની અંદર સ્વામીશ્રીએ 2 વર્ષ સુધી અભ્યાસ કર્યો. તારીખ 3/3/41ના દિવસે દાખલ થયા અને 31 ડિસેમ્બર 1944 સુધી એ આ શાળાના વિદ્યાર્થી તરીકે રહ્યા. તે વખતે આ સ્કૂલમાં સહશિક્ષણ હતું, એટલે કે બાળ બાલિકાઓ સાથે અભ્યાસ કરતા. અભ્યાસ કરાવનારા મોટે ભાગે શિક્ષિકાઓ હતા. અને એ શાળાની અંદર આ રીતે સ્વામીશ્રીએ અભ્યાસ કર્યા બાદ પછી એમણે ક્રાઇસ્ટ ચર્ચ બોયઝ સિનિયર સેકન્ડરી સ્કૂલ એમાં પ્રવેશ પ્રાપ્ત કર્યો. એક સાથે આપણે એમનો શાળાકીય અભ્યાસ એ જોઈ રહ્યા છીએ. એટલે કે તબક્કાવાર કઈ કઈ સ્કૂલમાં શું શું એમણે પોતે વિદ્યા ઉપાર્જન કર્યું એ આપણે અત્યારે જોતા જઈએ છીએ. તો એમાં આ અત્યારે જે ક્રાઇસ્ટ ચર્ચ બોયઝ સિનિયર સેકન્ડરી સ્કૂલ જેના દર્શન આપણે બધાએ એ કર્યા છે, તો એમાં સ્વામીશ્રી પોતે દાખલ થયા એ તારીખ હતી 15 જાન્યુઆરી 1945. અને એ સ્કૂલની અંદર 3જા ધોરણથી 9મા ધોરણ સુધીનો અભ્યાસ સ્વામીશ્રીએ કર્યો. ક્રાઇસ્ટ ચર્ચ ગર્લ્સ સ્કૂલમાં તેઓએ 1લું અને 2જું ધોરણ એ પાર કર્યું. અને 3જા ધોરણથી 9મા ધોરણ સુધી, એટલે કે 15 જાન્યુઆરી 1945થી 31 માર્ચ 1951 સુધી સ્વામીશ્રી પોતે ક્રાઇસ્ટ ચર્ચ બોયઝ સિનિયર સેકન્ડરી સ્કૂલના છાત્ર રહ્યા. એમાં એમને રોલ નંબર, પ્રવેશ ક્રમાંક 3348 નંબરનો પ્રાપ્ત થયેલો. આજે પણ એ સ્કૂલના મસ્તરની અંદર વિનુ એમ પટેલ તરીકે સ્વામીશ્રીનું નામ એ 3348માં રોલ નંબરમાં અંકિત જોવા મળે છે. તો આ રીતે સ્વામીશ્રી આ 4 શાળાઓની અંદર એ પોતે અહીંયા રહીને અભ્યાસ કરેલો છે. ક્રાઇસ્ટ ચર્ચ બોયઝ સિનિયર સેકન્ડરી સ્કૂલ
એના પણ 3 સિદ્ધાંતો એ હતા એના એમ્બ્લમની અંદર, એના પ્રતીકમાં. એક તો યુનિટી એટલે કે એકતા, સમ. બીજું હતું વિટનેસ. વિટનેસ એટલે સાક્ષી ભાવ, અર્થાત પ્રામાણિકતા આપણે સમજવા માટે કહી શકીએ. અને ત્રીજું હતું સર્વિસ, સેવા ભાવના. તો આ 3 મુખ્ય મૂલ્યો, મુદ્દાઓ આ સ્કૂલની અંદર એ અભ્યાસની સાથે સાથે શીખવવામાં આવતા. આ બંને સ્કૂલો ખૂબ જ શિસ્ત પ્રેમી શાળાઓ હતી. સ્વામીશ્રી પાસેથી સાંભળવા મળેલી હકીકત મુજબ ક્રાઇસ્ટ ચર્ચ ગર્લ્સ સ્કૂલ અને ક્રાઇસ્ટ ચર્ચ બોયઝ સિનિયર સેકન્ડરી સ્કૂલ એ બંને વચ્ચે કોઈ આ રીતે આમ અંતર પાડી શકાય એવું નહોતું. બંનેનું મેદાન એક, વચ્ચેથી એક ખાલી રસ્તો પસાર થાય. પરંતુ એ શાળાઓની અંદર શિસ્ત એવી ધરબવામાં આવતી કે ગર્લ્સ સ્કૂલમાંથી કોઈ બોયઝ સ્કૂલમાં ન જાય અને બોયઝ સ્કૂલમાંથી કોઈ ગર્લ્સ સ્કૂલમાં ના જાય. આવી પ્રકારની એક નિયમ ધર્મની મર્યાદા એ ત્યાં આગળ એ મૂકવામાં આવતી. એની સાથે સાથે સ્વચ્છતાની શિસ્ત એ પણ નમૂનેદાર એ બાળકો પાસે પડાવવામાં આવતી. એકવાર એક વિદ્યાર્થી હશે, એણે ગફલતની અંદર શરત ચૂકથી કાગળનો એક ડૂચો કોઈક જગ્યાએ શાળાના મેદાનમાં ફેંક્યો અને શિક્ષક એને જોઈ ગયા કે આ વિદ્યાર્થીએ જ્યાં ત્યાં કાગળનો ડૂચો ફેંક્યો છે. તે વિદ્યાર્થીને બોલાવ્યો, એ કાગળનો ડૂચો એની પાસેથી લેવડાવ્યો અને પછી કાગળના 100 ટુકડા એ શિક્ષકે કર્યા અને 100 ટુકડા જુદી જુદી જગ્યા શિક્ષકે વેર્યા અને વિદ્યાર્થીને કહ્યું કે બધા ભેગા કરી નાખો કે. એટલે ફરીવાર એને જ્યાં ત્યાં ડૂચો નાખવાનું મન ન થાય. તો વિદ્યાર્થીઓને આ શિસ્તની શીખ આપવા આવી હળવી સજાઓ પણ એ સ્કૂલની અંદર એ શિક્ષકો કરતા, પરંતુ વિદ્યાર્થીઓને આવા તૈયાર કરવા ઉપર એ વિશેષ ધ્યાન આપતા. એ શાળાઓની અંદર સ્વામીશ્રી પોતે અભ્યાસ કરતા ત્યારે જે ક્રાઇસ્ટ ચર્ચ ગર્લ્સ સ્કૂલ હતી એનો સમય સવારે 8:30 વાગ્યાથી બપોરે 2:30 વાગ્યા સુધીનો રહેતો. અને 3જા ધોરણથી 9મા ધોરણ સુધી જ્યાં સ્વામીશ્રી અભ્યાસ કર્યો એ શાળાનો સમય સવારે 8:30 થી બપોરે 3:30 વાગ્યા સુધીનો રહેતો. આ સમયગાળા દરમિયાન 10-10 મિનિટની 2 રિસેસ એ લઘુ પાણી માટે આપવામાં આવે અને બપોરે 12 વાગે પોણો કલાકની એક રિસેસ એ જમવા માટેની આપવામાં આવે. તો આ રીતે 8:30 થી 3:30 સુધી સ્વામીશ્રીની આ શાળા રહેતી. એમાં સ્વામીશ્રી પોતે જ ઘણીવાર વાત કરે છે કે વચ્ચે જે 10-10 મિનિટની રિસેસ હોય એમાં વિદ્યાર્થીઓ એ સ્કૂલની આસપાસ જે કંઈ પણ લારીઓ ઊભી રહેતી હોય અથવા તો ખાણીપીણીના ફેરિયાઓ ઊભા રહેતા હોય એમાંથી પણ કંઈક આવી રીતે ખરીદીને જમે. પણ સ્વામીશ્રી પોતે ક્યારેય પણ એવી બહારની ખાણીપીણીની અંદર એ રસ ધરાવતા નહીં, કશું ખરીદતા નહીં, કશું ખાતા નહીં. હા, ત્યાં એક ટોફી વાન ઊભી રહેતી, એમાંથી ટોફી એટલે કે ચોકલેટ એ સ્વામીશ્રી ક્યારેક એ પોતે ખરીદે અને એ પોતે અંગીકાર કરતા. બાકી પાણી પણ સ્વામી કે હું સ્કૂલની અંદર પીતો નહીં. તો આવી પ્રકારે સ્વામીશ્રી પોતે શાળાની અંદર અભ્યાસ કરતા. બપોરે જ્યારે રિસેસ પડે ત્યારે સ્કૂલથી એમના ઘરનું અંતર લગભગ 1.5 કિલોમીટર જેટલું થતું. તો એ અંતર સ્વામી પોતે ચાલીને કે દોડીને એ પોતે ઘેર આવીને પાર કરતા. ઘેર જમી વળી પાછા દોડતા દોડતા એ સ્કૂલની અંદર પહોંચી જાય. વચ્ચે એક નાળા જેવું આવે એને પણ એ પોતે કુશળતાથી ઓળંગી જાય. હવે ભૂખ્યા પેટે દોડવું એ સહેલું પડે, પણ જમ્યા પછી દોડીને આવવું એ થોડુંક અઘરું કામ થઈ પડે. પરંતુ સ્વામીશ્રીની શારીરિક સંપદા, સ્વાસ્થ્ય તે સમયે ઘણું જ સારું. એટલે સ્વામીશ્રી કહેતા, અત્યારે પણ અવારનવાર વાત કરે છે કે દોડીને અમે બપોરે જમી આવીએ ઘેર અને વળી પાછા સ્કૂલની અંદર ભણવા માટે આવી જઈએ. શાળાની અંદર 8:30 વાગે સ્કૂલ શરૂ થાય, પણ એ પહેલા વિદ્યાર્થીઓને 15-20 મિનિટ પરેડની તાલીમ આપવામાં આવે. એનસીસીના જે વિદ્યાર્થીઓ હોય એમને નિયમિત અંતરે પરેડ કરાવવામાં આવે. તે પરેડની તાલીમ લેવા માટે
વિદ્યાર્થીઓને વહેલા બોલાવવામાં આવતા. એટલે સ્વામીશ્રી 7:30 વાગે શાળાની અંદર હાજર થઈ જાય. 15-20 મિનિટ એ પોતે પરેડની તાલીમ પ્રાપ્ત કરે. એ પરેડમાં ઘણીવાર હાથ હલાવતા લેફ્ટ રાઈટ એ રીતે પણ પરેડ હોય. ઘણીવાર હાથમાં મશાલ પકડીને પણ એ વિદ્યાર્થીઓને પરેડ કરાવવામાં આવે. તે બધાની અંદર સ્વામીશ્રી ભાગ લે, વળી પાછા પોતાના ઘેર આવે અને અલ્પાહાર વગેરે કરી 8:30 વાગે એ શાળાની અંદર હાજર થઈ જાય. ત્યારબાદ આખો અભ્યાસ એ કરે. 3:30 વાગે શાળા છૂટે એટલે પોતે ઘેર જાય અને 4:30 વાગે વળી પાછા શાળાના મેદાનમાં રમતગમત માટે હાજર થાય. કારણ કે જુદી જુદી ઘણી બધી રમતો એ વિદ્યાર્થીઓને આ શાળાની અંદર રમાડવામાં આવતી. ક્રિકેટ, ફૂટબોલ, બોક્સિંગ, શૂટિંગ એટલે કે નિશાનેબાજી, આ બધી જેની જે ક્ષમતા હોય, શક્તિ હોય, રુચિ હોય તે પ્રમાણે વિદ્યાર્થીઓ જે તે રમતોમાં સામેલ થાય. તો એ 4:30 થી 6:30 વાગ્યા સુધી આ રમતગમતનો કાર્યક્રમ રહેતો અને 6:30 વાગે સ્વામીશ્રી વળી પાછા એ શાળાના મેદાનમાં થઈ ઘેર જાય અને વાળું પાણી કરીને પોતાના નિત્યક્રમની અંદર પરોવાતા. તો આ રીતે એમનો શાળાનો શિડ્યુલ, એમનો શાળાનો બધો ક્રમ રહેતો. એમની દિનચર્યા એ સમયે કેવી રહેતી? તો લગભગ સવારે 6 વાગે સ્વામીશ્રી પોતે આ વિદ્યાર્થી અવસ્થામાં જાગૃત થઈ જતા. જાગ્યા પછી દંત ધાવન એટલે કે આપણે જે ટૂથબ્રશ વગેરે કરીએ છીએ તે વખતે ઘરની અંદર દાંતણનું ચલણ હતું. એટલે એક વેંત જેટલા લાંબા દાંતણની જુડી એ ઘરની અંદર રાખવામાં આવતી. ઘરના બધા જ સભ્યો એ દાંતણ પાણીથી પોતાનું મુખ શુદ્ધ કરતા. ત્યાર પછી સ્નાનાદિક વિધિ એનાથી પરવારી અને સ્વામીશ્રી પોતે જો સ્કૂલમાં જવાનું હોય તો સ્કૂલનો ડ્રેસ ધારણ કરે. 1, 2 ધોરણ એ ક્રાઇસ્ટ ચર્ચ ગર્લ્સ સ્કૂલમાં ભણ્યા. ત્યાં આગળ નેવી બ્લુ રંગની ચડ્ડી, સફેદ ખમીસ અને લાલ ટાઈ આ ગણવેશ તરીકે હતું. તો સ્વામીશ્રી પોતે એ ગણવેશ ધારણ કરે. 3 થી 9 ધોરણ સુધી ક્રાઇસ્ટ ચર્ચ બોયઝ સિનિયર સેકન્ડરી સ્કૂલમાં સ્વામી ભણ્યા. તો ત્યાં આગળ ખાખી ખમીસ, ખાખી ચડ્ડી અને લીલી ટાઈ આ ગણવેશની અંદર રાખવામાં આવતું. તો એ ગણવેશ પોતે સ્વામીશ્રી ધારણ કરે. જો શાળામાં જવાનું ના હોય તો પાટલું અને ખમીસ અથવા તો ચડ્ડી અને ખમીસ એ સ્વામીશ્રી પોતે ધારણ કરે. અને ત્યારબાદ એ પોતે વાળ ઓળતા. તો વાળમાં ડાબી બાજુ એ પાથી સ્વામી કે હું પાડતો અને કપાળથી પાછળની બાજુ ફુગ્ગાની જેમ સહેજ વાળ ઊંચા રહે એવી પ્રકારે એમના એ વાળ ઓળવાની પદ્ધતિ હતી. તો આ રીતના વેશ કેશ એ સ્વામીશ્રી પોતે બાલ્યાવસ્થાની અંદર ધારણ કરતા અને સ્કૂલની અંદર એ પોતે અભ્યાસ કરે. જ્યારે સવારે પરેડની તાલીમ લઈને પાછા આવે ત્યારે અલ્પાહારની અંદર આગલા દિવસે જે કંઈ ભાખરી કરી હોય, થેપલા ઢેબરા કર્યા હોય એ અને દૂધ એ બંને સ્વામીશ્રી પોતે અલ્પાહારની અંદર લેતા. ડેરી તો ઘરની જ હતી એટલે એમાંથી દૂધ સ્વામી એ પોતે અંગીકાર કરે. માખણ ઉપર એમને રુચિ નહીં, આઈસ્ક્રીમ ઉપર એમને રુચિ નહીં, પણ દૂધ અલ્પાહારની અંદર એ ઢેબરા, ભાખરી, થેપલા વગેરે સાથે લઈ અને વળી પાછા સ્કૂલની અંદર પહોંચી જાય. સ્કૂલમાં હંમેશા 1લી કે 2જી હરોળમાં બેસી અને સ્વામીશ્રી પોતે ભણતા. એકાગ્રતાપૂર્વકનો એમનો અભ્યાસ. એટલે સ્વામીશ્રી પોતે ઘણીવાર કહે છે કે સ્કૂલના જે પુસ્તકો હોય, જે નોટબુક હોય એ હું ક્યારેય પણ શાળામાંથી ઘેર લઈ જ ગયો નથી. એ બધું ત્યાં ને ત્યાં જ ડેસ્કમાં રાખવાનું. કારણ કે શિક્ષક જે ભણાવે તે બધું જ એમને ઈદમ યાદ રહી જાય. અને નોટબુકની અંદર પણ જે કંઈ લખવાનું હોય એ વર્ગખંડની અંદર લખાયું તે લખાયું. પછી એમાં રહી ગયું લાવો બીજામાંથી જોઈને ઉતારીએ એવું નહીં. કારણ કે બધી નોંધ થઈ જ ગઈ હોય. તો એવી તેજસ્વીતા પહેલેથી જ એમને વરેલી. તો એ શાળાના પુસ્તકોને નોટબુક એ પોતે શાળાના ડેસ્કમાં જ રાખી હાથ હલાવતા ઘેર જવાનું, હાથ હલાવતા પાછા આવવાનું. અને તેમ છતાં પણ
અભ્યાસમાં અવ્વલ નંબર. ઘણા વિદ્યાર્થી એવા હોય છે કે જે હાથ હલાવતા શાળાથી ઘેર જાય, ઘેરથી શાળાએ જાય, પણ પછી એના નંબર પાછા એવી જ રીતે આવે. પણ સ્વામીને તો હંમેશા પહેલો કે બીજો નંબર એ પોતે ભણવામાં લેતા. કેવળ બીજા ધોરણની અંદર એ ત્રીજા ક્રમાંકે ઉત્તીર્ણ થયેલા. બાકી જ્યાં સુધી ભણ્યા ત્યાં સુધી કાં તો પ્રથમ નંબર કાં તો દ્વિતીય નંબરે એ પોતે પાસ થતા. તો આવી એમની તીવ્ર મેધા હતી. જ્યારે વિદ્યાર્થી આવા આગળના ક્રમાંકે પાસ થાય ત્યારે એમને શાળા તરફથી વિવિધ પુરસ્કારો પણ આપવામાં આવતા. અને વિદ્યાર્થી અવસ્થાઓ હોય એટલે પુસ્તકો એ ઇનામ રૂપે વિદ્યાર્થીઓને આપવામાં આવતા. તો સ્વામીશ્રીને પણ આ રીતે મ્યુટિની ઇન ધ એર, બેડ ટાઈમ સ્ટોરીઝ, આ બધા પુસ્તકો ઇનામ રૂપે પહેલો નંબર લાવ્યા હોય એના પુરસ્કાર રૂપે પ્રાપ્ત થયેલા. તો આવી તેજસ્વીતાથી પહેલી બીજી હરોળમાં બેસી અને સ્વામીશ્રી પોતે અભ્યાસ કરતા. અભ્યાસમાં આપણે અગાઉ જોયું તેમ રિસેસમાં બપોરે ઘેર આવીને જમે. બપોરના ભોજનમાં મોટે ભાગે રોટલી, દાળ, ભાત, પૂરી, શાક, આ બધો એમનો આહાર રહેતો. ભાતમાં પણ છૂટો ભાત સ્વામી કે મને વિશેષ પસંદ પડતો. અને દાળ પાતળી, મસાલાનો કોઈ તમતમાટ એમાં નહીં, કોકમ નાખતા ડાહીબા. તો એ કોકમ સ્વામી કે મને ગમતું અને એ દાળ અમે પીતા. અને સાથે સૂકી ભાજી, એ સ્વામી કે શાકની અંદર વિશેષ રુચિકર હતું એટલે એ હું જમતો. રોટલી ઉપર સ્વામીશ્રી પોતે જણાવે કે રોટલી ઉપર ઘી ચોપડી, એની ઉપર ખાંડ નાખીએ અને બીજી રોટલી એની ઉપર દાબી અને એ રોટલી એ વાળીને અમે જમતા. તો આવી પ્રકારનો બપોરનો એમનો આહાર એ રોટલી, ઘી, ખાંડ, દાળ, ભાત, શાક, પૂરી, સૂકી ભાજી, આ બધું સ્વામીશ્રી પોતે અંગીકાર કરતા. ફળ ફળાદીની અંદર જામફળ ઉપર એ વખતે સ્વામીશ્રી કે મને વિશેષ રુચિ, એટલે ઘરની અંદર એ પ્રકારનું ફળ હોય તો એ પણ જમે અને ત્યારબાદ એ શાળામાં પાછા પહોંચી જાય. બપોર સુધી શાળામાં ભણી સાંજે પાછા 4:30 થી 6:30 સુધી ખેલકૂદ રમત ગમતમાં રસ લઈ ઘેર આવે. રાત્રે 8 વાગે એ વાળું કરવા માટે બેસતા. અને વાળુની અંદર ક્યારેક એ ઢેબરા કરવામાં આવે, કારણ કે ચરોતર પ્રદેશના આ બધું કુટુંબ એટલે એની અંદર ઢેબરા હોય, ભાખરી હોય, ખીચડી કઢી હોય, શાક કર્યું હોય, તે બધું વાળુની અંદર એ સ્વામીશ્રી પોતે અંગીકાર કરતા. અને રાત્રે પછી ઘરની અંદર તે વખતે સ્વામીશ્રી એવા વિનોદી લખાણ ધરાવતા મેગેઝિન એ પોતે ઘરમાં આવતા, એ વાંચે. પ્રકાશ એ વખતે આવતું. તો એ પ્રકાશમાં ગુજરાતી હોય એટલે સ્વામીને ગુજરાતી ભાષાનો તો મહાવરો નહીં, પણ સ્વામી કે એમાં કંઈક ચિત્ર જેવું હોય તો અમે જોઈ લઈએ. મુંબઈ સમાચાર છાપું તે વખતે ઘરની અંદર આવતું, પણ સ્વામી કે એ ગુજરાતીમાં હોય એટલે હું વાંચતો નહીં. અને એમાંય કંઈ એવો બધો મન એમાં રસ નહીં. પણ રીડર્સ ડાયજેસ્ટ કે આવા બધા ઇંગ્લિશ સામાયિકો એ સ્વામી કે રાત્રે વાંચીએ. ઘરમાં જો બધા સૂતા હોય તો બહાર બગીચામાં બેસી ચંદ્રના અજવાળે વાંચ્યું, એટલી મારી સારી આંખો હતી, એ સ્વામીશ્રીનો પોતાનો અભિપ્રાય. તો આવી રીતે વાંચન કરી 10-11 વાગ્યાની આસપાસ એ પોતે શયનાધીન થતા. તો આવી એમની દિવ્ય દિનચર્યા એ જબલપુરના વિદ્યાર્થી કાળની અંદર રહેતી, જેમાં શાળાની અંદર પોતે આ રીતે અભ્યાસ કરતા, ઘરની અંદર એ પોતે આ રીતે અભ્યાસ કરતા. એ વખતે સ્વામીશ્રી જે તે વિષય ભણતા તો દરેકની અંદર એમનું પ્રભુત્વ એ 16 કળાએ ખીલી ઉઠતું. અને એક વિશેષ વાત સ્વામીશ્રી હંમેશા એ પોતે કરતા કે 5 વર્ષનો હું હતો ત્યારથી ક્યારેય પણ માતા પિતાએ શાળાએ મૂકવા આવવાની અમને જરૂર પડી નથી. આટલી નાની ઉંમરે પણ એકલા શાળાએ જાય, એકલા એ પોતે પાછા આવે. વચ્ચે ભૂલા પડી જવાશે, શું થશે, કેમ થશે, એવો કોઈ ભય એ એમના જીવનની અંદર નહીં. મણિકાકા અહીંયા રહેતા, એ 8 મહિના અહીંયા વ્યવસાય કરે, 4 મહિના શાસ્ત્રીજી મહારાજનો સમાગમ કરવા ગુજરાત જાય. તો તે વખતે અહીંયા ડાહીબા ઘરમાં એકલા હોય. એ પોતાના કામકાજ માટે ઘણીવાર બહાર જાય,
તો ઘરની અંદર સ્વામીશ્રી પોતે એકલા હોય, છતાં પણ કોઈ ડર નહીં. આટલું મોટું ઘર અને એમાં આવી નાની ઉંમરમાં એકલા રહેવાનું થાય તો ઘણીવાર બાળકો ભયભીત થઈ જાય. પણ સ્વામી કે મને કોઈ પ્રકારનો એકલા ઘરમાં હોઈએ તો એ ભય લાગે નહીં. શાળાએ જવા આવવાનું એમાં પણ એકલા નીકળી પડતા, એની અંદર પણ કોઈ સાથ સંગાથની જરૂર નહીં. તો આવી એક નિર્ભયતા એ એમના જીવનની અંદર પહેલેથી આપણને જોવા મળે. જેમ શ્રીજી મહારાજે મધ્યના 55માં વચનામૃતમાં કહ્યું કે જ્યારે અમારે બાળ અવસ્થા હતી ત્યારે દેવ મંદિર હોય ત્યાં દર્શન કરવા જવું ગમતું, કથા સાંભળવી ગમતી, સાધુ સમાગમ કરવો ગમતો. અને જ્યારે ઘર મૂકીને નિસર્યા એટલે કે 11 વર્ષની ઉંમરે મહારાજ કે અમને વનમાં વિચર્યા પણ મરવાની તો હૈયામાં લેશ બીક લાગતી નહીં. તો જેમ નીલકંઠ વર્ણી એમની કિશોર અવસ્થામાં નિર્ભય થકા વિચારતા, તો એવી જ રીતે મહંત સ્વામી મહારાજ પણ એમની બાલ્યાવસ્થા અને કિશોર અવસ્થાની અંદર એ બિલકુલ નિર્ભય થઈને પોતે વિચારતા. ઘણીવાર ડાહીબા ગુજરાત ગયા હોય, મણિકાકા એકલા અહીંયા હોય, એ પણ પોતાના કામકાજ માટે બહાર નીકળે તો એકલા વિનુભાઈ ઘરમાં હોય, છતાં પણ સ્વામી કે રાત્રે ઘણીવાર પિતાશ્રી મોડા આવે તો પણ અંધારું થઈ જાય, ઘરમાં એકલા હોઈએ તો પણ એવો કોઈ મનની અંદર મૂંઝારો કે ડર ન લાગે કે કેમ થશે, ક્યારે પપ્પા પાછા આવશે, ક્યારે માતુશ્રી પાછા આવશે. તો આવી એક નિર્ભય પ્રકૃતિ એ પ્રથમથી જ સ્વામીશ્રીના જીવનની અંદર જોવા મળે છે. ભગવદ્ ગીતાની અંદર 16મા અધ્યાયમાં દૈવી આસુરી સંપદા એના ગુણો અવગુણોની ચર્ચા કરવામાં આવી છે. એમાં 16 ગુણ એ દૈવી સંપદાના ગણવામાં આવ્યા છે, દૈવી ગુણ ગણવામાં આવ્યા છે. એની શરૂઆત જ થાય છે અભયમ સત્વ સંશુદ્ધિર જ્ઞાન યોગ વ્યવસ્થિતિ, કે પહેલામાં પહેલો દૈવી ગુણ એ અભયમ એ કૃષ્ણ ભગવાને મૂક્યો છે. કારણ કે માણસના જીવનમાં ભય હોય છે ત્યારે એ અયોગ્ય આચરણ તરફ ધસતો હોય છે. સિગમેન્ટ ફ્રોઈડ નામના મનોવૈજ્ઞાનિકે, માનસશાસ્ત્રનો પિતામહ કહેવાય, એણે પણ પોતે કહ્યું છે કે ઓલ ધ ક્રાઇમ્સ આર રૂટેડ ઇન ધ ફિયર ઓફ ડેથ. બધા જ ગુનાઓનું મૂળ એ ભયની અંદર રહ્યું છે. વિદ્યાર્થીને નાપાસ થવાનો ભય હોય એટલે ચોરી કરવા બાજુ ધસે. તો ભય છે ને એ ખોટું કામ એ માણસ પાસે કરાવતો હોય છે. આ રીતે એટલે ભગવદ્ ગીતાએ દૈવી ગુણોની યાદીમાં અભયમને પહેલું સ્થાન આપ્યું કે આ જો ગુણ હોય તો પાછળ બીજા બધા સદગુણો એ આપમેળે વિકસિત થતા હોય છે. તે દૈવી ગુણ સ્વામીશ્રીના જીવનની અંદર પ્રથમથી જોવા મળે. અહીંયા જબલપુરમાં જ 4 એવી ઘાતક ઘટનાઓ એમના જીવનમાં બની, છતાં પણ ક્યારેય પણ એમને કોઈ પ્રકારનો ડર ભય એ લાગ્યો નથી. એકવાર સ્વામીશ્રી પોતે એ આ રીતે એમના ઘર તરફ જઈ રહ્યા હતા અને એક શ્યામળી ગાય અને એવી વેગવાન રીતે દોડતી દોડતી એ પાછળ પડી. હવે આગળ જવાનો કોઈ આરો રહ્યો નહીં, સાંકડી શેરી હતી, એની અંદર એ કદાવર જનાવર સ્વામી કેવું ધસમસતું એ મારી પાછળ પડ્યું, પરંતુ હું એક બાજુ શાંતિથી એ સાઈડમાં ઊભો રહી ગયો. નહીતર માણસ બીમાર આમ ગભરાઈ જાય, ફાંફળો ફાંફળો થઈ જાય, ક્યાંક ચડી જાય, ગમે તે આ રીતે બચવા માટેના પ્રયત્ન કરે. પણ સ્વામી કે મને ખબર પડી કે આ પાછળ ગાય દોડતી દોડતી આવે છે, એટલે હું શાંતિથી એક બાજુ ઊભો રહી ગયો અને એ મારી નજીકમાંથી એ પસાર થઈ ગઈ. બોલવું સહેલું છે, નજીકમાંથી પસાર થઈ ગઈ, પણ એ જ્યારે આવતી હોય પાછળ ધસમસતા એન્જિનની જેમ ગાય, ત્યારે એ ઊભા રહેવું શાંતિથી એ બહુ અઘરું કામ છે. તો એ સ્વામીના જીવનની અંદર એ પ્રસંગ બનેલો. 1942ના વર્ષે સ્વામીશ્રી ગૌર નદી ત્યાં આગળ એમના મિત્રો સાથે ફરવા માટે ગયેલા. તે વખતે એમને તરવાનું કોઈ જાજુ આવડતું નહીં, એટલે નદી કિનારે એ પોતે આ રીતે બેસી પગ બોળી અને પોતે આ રીતે આનંદ લે. પણ મિત્રોએ આગ્રહ કર્યો કે ના ના, કે આવો આવો. અને એ સ્વામીશ્રી પોતે અંદર ગયા તો એક પથ્થર હતો એની ઉપર ઊભા રહ્યા, કારણ કે તરવાનું તો હતું નહીં. પરંતુ એ જે પથ્થર ઉપર ઊભા હતા એ પથ્થર પાણીના વહેણમાં અચાનક સરક્યો
એટલે પગની નીચેથી નીકળી ગયો અને જે આધાર હતો એ ગયો. એ સ્વામીશ્રી પોતે સીધા જ અંદર પાણીમાં ગરક થઈ ગયા. તરતા આવડતું નહોતું એટલે ડૂબકા ખાવા લાગ્યા. અને તે વખતે સ્વામીજીને પૂછવામાં આવ્યું કે સ્વામી, આ વખતે આપને મનમાં શું વિચાર આવેલો? સ્વામી કે કાંઈ વિચાર નહીં, શાંતિથી જઈશું કે. તરતા તો કંઈ આવડતું નહોતું એટલે જે થવાનું હશે એ થશે એમ કરીને સ્વામી કે અમે ગીવ અપ, છોડી દીધું, હવે જે થવાનું એ થાય. પણ ત્યાં જ કોકને ખબર પડી કે આ કોક ડૂબી રહ્યું છે. અને એ વખતે સ્વામીના વાળ એ વધારે મોટા હતા. તેણે વાળ પકડીને મને એક સ્વામી કે બહાર કાઢ્યો. જે લાખોના તારણહાર બનનારા, એને તારનારાના ભાગ્ય કેવા હશે, પરંતુ એણે પોતે એ સ્વામીને બહાર કાઢ્યા અને સ્વામીને પોતે એ વખતે રક્ષા થઈ. તો આવો પ્રસંગ એમના જીવનની અંદર બન્યો. હવે આવા જ્યારે પ્રસંગ એક પછી એક બને ત્યારે માણસ એ પોતે ગભરાઈ જાય. એકવાર તો કૂતરું પાછળ પડ્યું હતું અને કૂતરું ડાબા પગની પિંડીએ બટકું ભરી ગયેલું, લોહી પણ નીકળેલું. તેમ છતાં પણ સ્વામી એ સ્કૂલે પાછા એકલા જાય ને એકલા આવે. એમને કોઈ ડર નહીં, ભય નહીં. બાકી એકવાર જો આવો ભોગ આપણે બન્યા હોઈએ ને, કૂતરું 50 ફૂટ દૂર હોય ને તો આપણે રસ્તો બદલી કાઢીએ અથવા તો લાકડી લઈને પછી નીકળીએ. કંઈક ને કંઈક ઉપાય આપણે કરીએ કે સાધન હાથ વગા સારા કે. પણ સ્વામીશ્રી પોતે આવા બધા પ્રસંગો બને. એકવાર ઘરની અંદર હિંચકો હતો તો હિંચકા ઉપર બાળકો બધા કોણ વેગથી હિંચકો ખાય એની બધી સ્પર્ધાઓ થાય. નાના નાના બાળકોને સ્પર્ધાઓ પણ અનેક પ્રકારની હોય. તો કોણ પોતાનો હિંચકો સૌથી ઊંચો લઈ જાય. તો આવી પ્રકારે પણ બાળકો બધા એ હિંચકા ઉપર મસ્તી મજાક કરતા હતા. એમાં સ્વામીશ્રી પોતે જ્યારે હિંચકો ખાતા હતા ત્યારે કોક બાળકને કમત સૂજી અને એણે એ હિંચકો જેની સાથે જોડાયેલ દોરડું કાપી કાઢ્યું અને દોરડું કપાઈ ગયું અને હિંચકો આમ ઊંચો ગયો ને ફંગોળાયા સ્વામી તો સીધા જઈને દુકાનના છાપરા ઉપર પડ્યા. અને એ પ્રકારે કોઈ અંગભંગ થાય એવી ઈજા એ વખતે પહોંચી નહીં મહારાજની દયાથી. પણ આવી બધી ઘટનાઓ આ જબલપુરના નિવાસ દરમિયાન એમના જીવનની અંદર બનેલી. તેમ છતાં પણ એમના મનની અંદર શું થશે કેમ થશે એવા કોઈ વિચાર એ આવતા નહીં. તો આવી પહેલેથી એવી નિર્ભય પ્રકૃતિ એમના જીવનમાં જોવા મળે, જે આજ દિન પર્યંત. ત્યાર પછી પણ એવા ઘણા પ્રસંગો બન્યા. 1968ની અંદર સ્વામીશ્રી સુરતના ગોપીપુરા વિસ્તારમાં અન્નકૂટનો પ્રસાદ વિતરણ કરવા માટે નીકળેલા. અને એ વખતે પણ આવી જ એક ગાય એ સાંકડી શેરીમાં સ્વામી પોતે જતા હતા અને પાછળ પડી. અને આગળ કોઈ જવા એવો રસ્તો નહોતો. જમણી બાજુ વળી શકાય એવું હતું, ડાબી બાજુ દિવાલ હતી. પણ સ્વામી પોતે જમણી બાજુ બચી જવા માટે પણ ચાલો આ બાજુ ઘૂસી જઈએ અને આનાથી બચી જઈએ એવો પણ વિચાર નહીં. સ્વામી કે પાછળ દોડતી દોડતી આવતી હતી, હું શાંતિથી એક બાજુ ઊભો રહી ગયો અને બાજુમાંથી એ પસાર થઈ ગઈ. તો આવી પ્રકારે આ નિર્ભય થકા એ સ્વામીશ્રી પોતે ગમે તે અવસ્થામાં પણ એ આપણને જોવા મળે. 1986નો પ્રસંગ એ સંતો ઘણીવાર એમની વિદેશ યાત્રામાં જોડાયેલા કહે છે. 1986માં જ્યારે અક્ષરધામ ગાંધીનગરના આપણે જે નિર્માણ ગાથા તૈયાર કરવાની હતી અને એમાં આધુનિક રીતોથી, આધુનિક ઉપકરણોથી આપણી સનાતન સંસ્કૃતિ, આપણો સંપ્રદાય, મહારાજનો સંદેશ એ કેવી રીતે રજૂ કરવો એના માટે પ્રમુખ સ્વામી મહારાજે મહંત સ્વામીના વડપણ હેઠળ 5 સંતોને મોકલેલા. કારણ કે પ્રાચીન જ્ઞાન આધુનિક વિજ્ઞાનની અંબાડી ઉપર બેસીને આવે કે લોકોને પચ પડે, સ્વીકાર્ય થાય. કારણ કે અત્યારનો જમાનો આધુનિક બુદ્ધિશાળી વર્ગ, હવે જૂના જમાનાની વાતો એ જ ઢબછપથી કરવામાં આવે તો કોઈને મનમાં ઉતરે નહીં. પણ સ્વામીશ્રી પોતે એવા દીર્ઘદ્રષ્ટા હતા કે આપણી જૂની વાતો છે સાચી, એ જ જરૂરની છે, પણ એને પીરસવાનું માધ્યમ પણ સુયોગ્ય જોઈએ. વાનગી સારી હોય એટલું પૂરતું નથી, એને પીરસનારની પદ્ધતિ પણ સારી હોવી જોઈએ. ગુલાબજાંબુ ધડામ દઈને થાળીમાં નાખે તો પેલો બિચારો ભૂખ્યો હોય તો ઊભો થઈ જાય કે અહીંયા જમવા જેવું લાગતું નથી, આજે થાળીમાં આવ્યું, આગળ જતા માથા ઉપર આવે. તો આ રીતે પીરસવું પણ એક કળા છે. તો સ્વામીશ્રીએ મહંત સ્વામી મહારાજ, ઈશ્વરચરણ સ્વામી સહિત 5 સંતોને આ યાત્રામાં મોકલેલા. એ યાત્રા દરમિયાન જર્મનીમાં સ્વામીશ્રી પધારેલા અને ત્યાં મ્યુનિકની અંદર
બધા સંતો અભ્યાસ યાત્રા માટે પહોંચેલા. હવે મોટર વાનની અંદર એ વખતે વિચરણ કરવાનું હતું અને એ મોટર હોમ એક જગ્યાએ પાર્ક થયેલું. ઈશ્વરચરણ સ્વામી અને બ્રહ્મવિહારી સ્વામી એક બાજુની ગલીમાં પુસ્તક ખરીદવા માટે ગયા. તે વખતે સ્વામીશ્રી પોતે મોટર વાનમાં બેસી અને વચનામૃત વાંચતા હતા. તે વખતે સાથેના સંત હતા શ્રીજી સ્વરૂપ સ્વામી. એ પોતે આ યાત્રા દરમિયાન જે કંઈ જોવા જાણવા જેવું હોય એની ફોટોગ્રાફી પણ કરતા જતા હતા. એટલે એમના કેમેરાનો લેન્સ એ બરાબર સેટ કરવા માટે મોટર વાનમાંથી બહાર નીકળ્યા અને કેમેરાનો લેન્સ એ બરાબર આમ સામે કંઈક વસ્તુ સામે રાખીને ચેક કરવો પડે, બરાબર ફોકસ થાય છે નથી થતું. તો સામે કોઈક બિલ્ડિંગ હતું એની સામે કેમેરો રાખી અને આ રીતે બધું ચેક કરતા હતા. તો ત્યાંથી કોઈક વૃદ્ધા વટે માર્ગું પસાર થયા. એને થયું કે એક તો આપણા કપડાં વિશિષ્ટ દેખાય સંતના, એવું એને કોઈ દાડ ત્યાં આગળ જોયું ના હોય. એટલે એને લાગ્યું કે આ કોણ હશે અને આ શું કરે છે. કેમેરાથી વારે વારે આમ કેમેરાનો લેન્સ સેટ કરતા હોય, જોતા હોય, પાછો કેમેરા આંખથી દૂર કરતા હોય. અને સામે જે બિલ્ડિંગ હતું ને પોલીસનું હેડક્વાર્ટર હતું. એટલે આ જે વટે માર્ગો હતા ને એને પોલીસમાં ફરિયાદ કરી કે તમારા હેડક્વાર્ટરની કોઈક રેકી કરી રહ્યું લાગે છે અને આ કેમેરામાં એના કોઈ ફોટા પાડે છે. અને પોલીસને આ સમાચાર મળ્યા એટલે લોડેડ ગન સાથે ભરી બંદૂકે 2-3 પોલીસની જીપો એ આવીને મોટર વાનની આજુબાજુ ઊભી રહી ગઈ. શ્રીજી સ્વરૂપ સ્વામી તો કેમેરો અરખો થયો એટલે પાછા લઈને આવી ગયા હતા મોટર વાનમાં, પણ આજુબાજુ આ બધી પોલીસ આવીને ગોઠવાઈ ગઈ. અને એ વખતે ઈશ્વરચરણ સ્વામી પાછા પુસ્તક ખરીદવા માટે ગયા હતા, આવ્યા. એમને થયું કે આપણા મોટર વાનની આજુબાજુ આટલી બધી પોલીસો કેમ નહીં? અને ચોકી પહેરા માટે હોય તો એ જુદી પોઝિશનમાં હોય અને કંઈ જાંચ તપાસ માટે હોય તો એની પોઝિશન જુદી હોય. તો આ ઉલટ તપાસ માટેની પોઝિશનમાં હતા. અને પછી ખબર પડી કે ભાઈ તમે અમારા હેડક્વાર્ટરના ફોટા પાડ્યા છે. એટલે કહ્યું કે અમે કંઈ ફોટા પાડ્યા નથી, અમે તો આ કેમેરો સેટ કરતા હતા, લેન્સ સેટ કરતા હતા. ના, તમારો કેમેરો આપો, અમારે રોલ જોવા પડશે. હવે એ રોલ ધોવાય ને જોવાય એમાંય ટાઈમ ઘણો જાય. ત્યાં સુધી એ પોલીસો બધા પહેરો ભરતા ઊભા રહ્યા. અને આ સમાચાર સ્વામી અંદર વચનામૃત વાંચતા હતા એમને આપવામાં આવ્યા કે સ્વામી આવી બહાર બધી ગરબડ થઈ છે અને પોલીસ આવીને ઊભી રહી ગઈ. સ્વામી આ વાત જાણીને વળી પાછા વચનામૃત વાંચવા માંડ્યા કે કેમ થશે ને શું થશે ને ક્યારે છૂટાશે ને હવે ક્યારે આગળ જઈશું ને કશું જ નહીં. તો આવી પ્રકારે જે બ્રહ્માંડ સ્વામીએ કીર્તનમાં લખ્યું છે કે કેસરી સિંહને રે ભય નહીં કોઈનો, એ જે સિંહ છે અલમસ્ત થકો એ વનની અંદર વિચરતો હોય અને એ એની મસ્તીમાં જ હોય, એને કોઈનો ડર નહીં, કોઈનો ભય નહીં. તો એ સ્વામીશ્રીના જીવનની અંદર પહેલેથી આ પ્રકૃતિ એ આપણને જોવા મળે. આજની તારીખે પણ આપણે જોઈએ છે કે જુદા જુદા પશુઓને સ્વામીનો લાભ મળે એટલે તેના માલિક એ સ્વામીશ્રી પાસે લઈ આવે. ઘણી વાર તે પશુઓ ઉછળકૂદ કરતા હોય, આપણને લાગે કે આપણી ઉપર પગ ચડાવી દેશે, આપણે થોડાક આઘા રહીએ, પણ સ્વામીને આ ઉંમરે પણ પ્રેમથી એની પીઠ પસવારે. કોઈ પ્રકારનો એમના જીવનની અંદર ભય નહીં. ફેબ્રુઆરી 1999માં બેંગ્લોર સ્વામીશ્રી વિચરણ કરતા કરતા પહોંચેલા. ત્યાં જે હરિભક્તોને ત્યાં ઉતારો હતો એની બાજુમાં લાલબાગ કરીને એક ઉદ્યાન હતું, પાર્ક હતો. તો એમાં સ્વામીશ્રી પોતે વોકિંગ કરવા માટે જાય. એક સંતને ભેગા લઈ જાય, 2-3 હરિભક્તો સાથે હોય અને એ લાલબાગની અંદર સ્વામીશ્રી વોકિંગ કરે. તો એકવાર આવા વોકિંગ દરમિયાન 15 ફૂટ લાંબો સાપ એ સ્વામીશ્રી કે મારી પાસે આવ્યો. અને એ સાપ કેવો તેનું વર્ણન એમણે જ કર્યું છે કે ફૂંક મારે ને તોય ઝેર ચઢે, એટલો એ ઝેરી સાપ હતો. પરંતુ સ્વામી કે અને 15 ફૂટ લાંબો પાછો, એટલે એકદમ વિકરાળ લાગે. પણ સ્વામી કે મેં જોયો અને વોકિંગ થંભાવીને શાંતિથી ઊભો રહી ગયો અને મારી આગળથી સડસડાટ પસાર થઈ ગયો. પાછા બીજે દિવસે ત્યાં વોકિંગ કરવા ગયા. આપણે તો એકવાર આવું થયું હોય પછી હવે કે વોકિંગ કરવું નથી, આપણે સ્વાસ્થ્ય અહીંયા ઘેર સલામત છે. પરંતુ સ્વામીશ્રી વળી પાછા બીજા દિવસે ત્યાં વોકિંગ કરવા માટે ગયા. તો મનની અંદર આવી એક નિર્ભયતા પ્રથમથી જ એમના જીવનની અંદર જોવા મળે છે. તારીખ 14 એપ્રિલ 2019ના રોજ સ્વામીશ્રી કથા વાર્તામાં બોલેલા કે ભય હોય ત્યાં સુધી આશરો કર્યો જ નથી. ભગવાનનો કેટલો દ્રઢ આશરો છે એમના જીવનમાં એ આની ઉપરથી ખબર પડે
કે જેને ભગવાનના આધારે જે જીવન જીવે છે, ભગવાનના ભરોસે જ એ પોતાનું જીવન જીવે છે, એટલે પોતે આવા નિર્ભય થકા. પ્રમુખ સ્વામી મહારાજની પણ એ પ્રકૃતિ આપણને જોવા મળે. જ્યારે 1985માં લંડનની અંદર કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા એનું આયોજન કરવામાં આવેલું અને 1 મહિનાને ઉત્સવ થવાનો હતો. અને મુંબઈથી પ્રમુખ સ્વામી મહારાજ ઇંગ્લેન્ડ પધારવાના હતા. તે વખતે જે એરલાઇન્સમાં સ્વામીશ્રીનું બુકિંગ કરાવવામાં આવેલું, એ એરલાઇન્સનું એક વિમાન એ ત્રાસવાદીઓએ અધ્ધર આકાશની અંદર જ ફૂંકી મારેલ. આકાશમાં જ બોમ્બ વિસ્ફોટ થયો અને લગભગ 300 જેટલા ઉતારુઓ એ સીધા જળ સમાધિ એમાં જતા રહેલા. અને ત્રાસવાદીઓએ ધમકી આપેલી કે આ એરલાઇન્સના હવે એક વિમાન એ જોખમમાં છે. હવે એ જ એરલાઇન્સની અંદર સ્વામીને મુંબઈથી ઇંગ્લેન્ડ જવાનું હતું. એટલે લંડનના હરિભક્તોએ વિનંતી કરી કે બાપા એરલાઇન્સ બદલી નાખો અને બીજી એરવેઝની અંદર તમે આવો. સ્વામી કહે કેમ? સ્વામી, આ એરલાઇન્સના બધા પ્લેન જોખમમાં છે. 3 અઠવાડિયા પહેલા જ આ ઘટના બની છે અને તમારે 10 જુલાઈ 1985ના દિવસે બાપાને મુસાફરી કરવાની હતી. એના 3 અઠવાડિયા પહેલા પેલો આકાશમાં બોમ્બ વિસ્ફોટનો પ્રસંગ બનેલો. પરંતુ સ્વામીશ્રી બધા હરિભક્તો એમણે આ વાત કરી કે એપ બુકિંગ બદલી નાખો, બીજી એરવેઝમાં આવો. સ્વામી કે આપણે ઉત્સવ ભારતનો કરીએ છીએ, કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા, ભારતીય સાંસ્કૃતિક મહોત્સવ. સ્વામી કે આપણે ઉત્સવ ભારતનો કરીએ છીએ, ભારતની એરલાઇન્સ મૂકીને બીજીમાં આવીએ તો કેવું કહેવાય કે? એટલે સ્વામી એમ રમૂજ કરી થોડી. પછી સ્વામીએ કહ્યું, સ્વામી કે તમને એ ધમકી આપનારાઓ ઉપર જેટલો વિશ્વાસ છે એટલો વિશ્વાસ શ્રીજી મહારાજ ઉપર નથી. મહારાજ આપણી રક્ષા નહીં કરે? બધી આપણી રક્ષા કરશે. અને સ્વામીએ બુકિંગ બદલવા ન દીધું અને પોતે એ એરલાઇન્સની અંદર પોતે ગયા. તો આવી પ્રકારે એક નિર્ભયતા. બાકી ઘણા મુસાફરોએ ધડાધડ પોતાની ટિકિટો કેન્સલ કરવા માંડેલા કે આપણે આમાં જવું નથી. પણ ભગવાનના આધારે એ સ્વામીશ્રી પોતાએ આ રીતે જીવન જીવતા હોય છે. 9 ઓક્ટોબર 1989ના રોજ ત્યાં મધુવન ડેમ શિબિરની અંદર સ્વામીશ્રી દમણ ગંગામાં સ્નાન કરવા પધારેલા. ઘણા બધા સંતો અહીંયા બેઠેલા પણ એ વખતે હાજર હશે કે દમણ ગંગાની અંદર સ્વામીશ્રી સ્નાન કરતા હતા અને પાણીમાં લીલા ઝેરી જળ સર્પ, પાણીમાં રહેનારા સાપ, એ ત્યાં આગળ એ નજીકની અંદર આવ્યા. પણ તેમ છતાં સ્વામી બાપા શાંતિથી એ ત્યાં આગળ જે સ્નાન વિધિ કરતા હતા એમાં કોઈ હિચકિચાટ નહીં, કોઈ ગભરાટ નહીં, ચાલો બહાર નીકળી જઈએ, કશું જ નહીં. અને શાંતિથી એમના પગ આગળથી બધા પસાર થયા અને સ્વામીશ્રી જેમ છે તેમ રહ્યા. તો આવી પ્રકારે ગુણાતીત ગુરુઓ, એમની એ નિર્ભયતા એક આગવી હોય છે, પ્રથમથી હોય છે. તો એ આપણને એ સ્વામીશ્રીના જીવનની અંદર પણ જોવા મળે. તો આવી નિર્ભયતાથી સ્વામીશ્રી પોતે અહીંયા જબલપુરની અંદર અભ્યાસ કરતા અને અભ્યાસની અંદર એક તેજસ્વી તરુણ તરીકે એમની આ પ્રકારની છબી પ્રથમથી જ એમના સંપર્કની અંદર આવનારા એ દરેકના મનને આકર્ષતી. એ વખતે એમના એક ચિત્રકળાના શિક્ષક હતા મિસ્ટર દેશપાંડે. એ દેશપાંડે જ્યારે વિદ્યાર્થીઓની ચિત્રકળાની પરીક્ષા લે ત્યારે હંમેશા વિનુભાઈ 50માંથી 50 માર્ક મેળવી અને ચિત્રકામમાં મોખરે રહેતા. એટલી બધી સુંદર ચિત્રકળા સ્વામીશ્રી પાસે હતી. તો એ વખતની શિક્ષિકાઓ, ક્રાઇસ્ટ ચર્ચ ગર્લ્સ સ્કૂલની શિક્ષિકાઓ બ્લેકબોર્ડ ઉપર સ્વામીશ્રી પાસે ચિત્રો દોરાવે, એની નકલ વિદ્યાર્થીઓ પોતાની નોટબુકમાં કરવાની. હવે મગજ, હૃદય જેવા હ્યુમન ઓર્ગન્સ, માનવીય અવયવોના ચિત્રો દોરવાના અને બ્લેકબોર્ડ ઉપર એટલે કે મોટી સાઇઝની અંદર એ ચિત્રો દોરવાના. એ ઘણું અઘરું પડે, પરંતુ સ્વામીશ્રી ખૂબ જ ખૂબીથી એ બધા ચિત્રો એ ત્યાં આગળ દોરતા અને એને નમૂના રૂપે રાખીને વિદ્યાર્થીઓ નોટબુકમાં પોતાના ચિત્રો આ રીતે દોરવાના. તો આવી પ્રકારનું સ્વામીશ્રીને ચિત્રકળાનું કૌવત પહેલેથી વરેલું આજે પણ એમના હજારો પત્રોની અંદર આપણને દેખાય છે. દિવાળી કાર્ડ જે સ્વામીશ્રી પોતે તૈયાર કરતા, તો એ દરેક દિવાળી કાર્ડની અંદર સુંદર ચિત્રકામ એ આપણને જોવા મળે. બાળકો, કિશોરો, હરિભક્તોને ઉદ્દેશી પત્ર લખ્યા હોય તેના નામને અનુરૂપ ચિત્ર એ સ્વામીશ્રી ઘણીવાર દોરતા હોય.
એ દિવાળી કાળની અંદર દીવડાઓ દોરે અને આ રીતે તોરણો બનાવે, એ પણ અદ્ભુત ચિત્રકામ એ આજે પણ એમના જૂના પત્રોમાં આપણને જોવા મળે છે. આજની તારીખે પણ સ્વામીશ્રી પોતે જે કંઈ બધા ચિત્રો જુદા જુદા પ્રસંગે દોરે છે, તો ચિત્ર દ્વારા પોતાનો વિષય સમજાવવાની એ કળા એમના જીવનમાં પહેલેથી જ હતી. અને શાળાની અંદર એકવાર ચિત્રકામમાં સ્પર્ધા રાખવામાં આવી કે જેમાં આહાર વિવેકની પ્રેરણા એ સૌને મળે એ વિષય હતો. તો એમાં મદ્યપાન નિષેધ એટલે કે દારૂ પીવો ન જોઈએ એનો સંદેશ બાળકોએ ચિત્રો દોરીને સમજાવવાનો હતો. જેમ નિબંધ લખીને સમજાવવાનું હોય તે નિબંધ સ્પર્ધા, તો આ ચિત્ર સ્પર્ધા હતી જેમાં દારૂ ન પીવાનો સંદેશ એ ચિત્ર દ્વારા એ રજૂ કરવાનો હતો. સ્વામીશ્રી એનું જે ચિત્ર દોર્યું એનો પ્રથમ નંબર એ સ્પર્ધાની અંદર એમને પ્રાપ્ત થયેલો. તો આવી પ્રકારે એ ચિત્રકળા દેશપાંડે પાસેથી એ પોતે આ રીતે શીખતા, પરંતુ શિક્ષક વિચારમાં પડી જતો કે આ બાળકને આ કળા કંઈ શીખવાની જરૂર નથી, કારણ કે સ્વામીશ્રી ઘેર તો કંઈ આવું ચિત્રકળાનું કંઈ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોતું નહીં. સ્કૂલની અંદર તો હજી દાખલ થયેલા, ત્યાં પહેલેથી જ આવી ફાવટ ક્યાંથી આવે. પરંતુ પ્રથમથી જ એમના જીવનની અંદર આ કળા એમને હસ્તગત આપણને જોવા મળે. તે વખતે પીંછી અને પેન્સિલથી નહીં પરંતુ ક્રેયોન્સથી ચિત્રો દોરવામાં આવતા. તો સ્વામીશ્રી પોતે એ મીણવાળી નાની છડી અને ક્રેયોન્સ કહેવાય, તો એ ક્રેયોન્સથી એ ચિત્રો સ્વામીશ્રી આબેહૂબ એ પોતે દોરતા. વિજ્ઞાનની અંદર એમના શિક્ષક હતા મિસ્ટર ગુરુ. તો એ મિસ્ટર ગુરુ પણ વિજ્ઞાનના ઘણા બધા ડાયાગ્રામ એ સ્વામીશ્રી પાસે બ્લેકબોર્ડ ઉપર દોરાવતા. એમના ગણિતના શિક્ષક હતા મિસ્ટર વોટ, એ પણ ગણિતના દાખલાઓ એ સ્વામીશ્રી પાસે બ્લેકબોર્ડ ઉપર ગણાવતા. તો આવી પ્રકારે જુદા જુદા વિષયોની અંદર સ્વામીશ્રીની આવી હથોટી એ પ્રથમથી જ આપણને જોવા મળે. એમના વ્યાયામના શિક્ષક હતા S.J. સેમસન. તો એ સેમસન પણ સ્વામીશ્રીનું ખેલકૂદનું જે પ્રભુત્વ એ જોઈને પોતે હેરત પામી જતા, કારણ કે એ વખતે શાળાની અંદર વર્ષે મિની મેરેથોન સ્પર્ધા યોજાતી. એની અંદર સ્વામી ભાગ લેતા અને એક ધારું 7 માઇલ એટલે લગભગ 11 કિલોમીટર એમાં દોડવાનું હોય. તો 11 કિલોમીટરની દોડ એ સ્વામીશ્રી પોતે આ રીતે પૂર્ણ કરતા. તો આવું એમના જીવનની અંદર ખેલકૂદની અંદર પણ પ્રભુત્વ. શૂટિંગ સ્પર્ધા એની અંદર પોતે કામટી કેમ્પમાં ગયા હતા, તો 50માંથી 49 માર્ક એમણે સિક્યોર કરેલા. સ્વામી કે એક માર્ક કાપવો પડે એટલે સાહેબે કાપ્યો, કારણ કે પૂરા માર્ક કોઈને આપતા નહીં, પણ જેટલા કંઈ નિશાન હતા એ બધા બરાબર વિંધેલા. તો એની અંદર પણ એમની કુશળતા. તે વખતે ફૂટબોલની રમત એ શાળાની અંદર રમાડવામાં આવતી. તે ફૂટબોલની અંદર પણ સ્વામીશ્રીનું કૌવત ખીલી ઉઠતું અને એની અંદર એટલા કુશળ રમતવીર હતા કે નાગપુરની અંદર ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન રમતગમતની થયેલી. તો જબલપુરથી ક્રાઇસ્ટ ચર્ચ સ્કૂલના વિદ્યાર્થીઓની ટીમ એ નાગપુરમાં બિશપ કોટન સ્કૂલ સાથે રમવા ગઈ, ત્યારે સ્વામીશ્રી પોતે એ ટીમની અંદર પસંદગી પામેલા. એટલે જેવા તેવા ખેલાડી નહોતા, પણ સારી રીતે એ પોતે આ રમતગમત ફૂટબોલને પણ રમી જાણતા. એમાં સ્વામી પોતે ઘણીવાર કહે છે કે લેફ્ટ ફૂલ બેક પોઝિશન હોય એ પોઝિશન ઉપર રહીને હું ફૂટબોલ રમતો. લેફ્ટ ફૂલ બેક પોઝિશન એટલે ધારો કે સામેની ટીમ હોય, એક આ બાજુ ટીમ હોય, બંનેના ગોલ પોસ્ટ હોય. તો જે ગોલ પોસ્ટ હોય એની ડાબી બાજુ જે ખેલાડી ઊભો રહીને ડિફેન્સ કરે એને લેફ્ટ ફૂલ બેક કહેવામાં આવે. એની અંદર મોટે ભાગે ડાબોડી પ્લેયર હોય એને ઊભો રાખવામાં આવે કે જેથી કરીને સામેથી જે ફૂટબોલર એ પોતે દડો લઈને આવતો હોય તો એ દડાને એ પોતે પોતાના ડાબા પગથી એ સારી રીતે રોકી શકે. કારણ કે સામેનો ખેલાડી આવતો હોય તે મોટે ભાગે જમણોરી હોય, રાઈટી હોય, તો એ પોતે એના જમણા પગથી બોલને ફગાવતો ફગાવતો અહીંયા સામેના ગોલ પોસ્ટ તરફ આવતો હોય. હવે એને રોકનારો એ ડાબોડી હોય તો સામેવાળાનો જમણો પગ અને પોતાનો આવી રીતે ડાબો પગ, એ રીતે જરા રોકવાનું સહેલું પડે. પણ સામેવાળો પણ જમણોળી હોય, રાઈટી હોય,
તો સામેથી ફૂટબોલ લઈને આવતાને રોકવો અઘરો પડે. તો સ્વામીને પૂછવામાં આવ્યું કે સ્વામી તમે રાઇટી હતા તો લેફ્ટ ફૂલ બેકમાં કેમ રહેતા? કારણ કે ત્યાં કોઈ રહેવા તૈયાર નહોતું થતું, એટલે પછી આપણે પોઝિશન સંભાળતા. પછી વાક્ય સ્વામી બોલ્યા, પહેલેથી સંપ સુરત ભાવ. 30 સપ્ટેમ્બર 2017 સ્વામી પોતે લંડનમાં હતા ત્યારે આ વાત નીકળી, અને સામે લંડનમાં તો બધા ફૂટબોલના રશિયા યુવકો હતા, એટલે ફૂટબોલની રમતને જાણતા, કારણ કે ત્યાં આપણી ફૂટબોલની ટીમ પણ ખરી મંદિરમાં. એટલે તરત સ્વામી બોલ્યા કે હું લેફ્ટ ફૂલબેક ઉપર રમતો. તો યુવકોએ પૂછ્યું કે બાપા એ જગ્યા ઉપર તો મોટે ભાગે ડાબોડી પ્લેયર રાખવામાં આવે, તમે તો જમોડી હતા, તો ત્યાં કેમ રહેતા? સ્વામી કે ત્યાં કોઈ રહેવા તૈયાર ન થાય જલ્દી, એટલે હું રહેતો. અને પહેલેથી સંપ સુરત ભાવ. તો નાનપણથી કળા તો હતી પણ સાથે ગુણ પણ હતા. નહીતર જ્યારે કૌવત હોય ને ત્યારે તો હંમેશા બીજાને પરાસ્ત કરવાના જ વિચાર આવે, બીજાને મહાત કરવાના વિચાર આવે. વન અપમેનશીપ, બીજા કરતા હું મુઠે ઊંચેરો પુરવાર થવું, એવું માણસને રહે. અને કિશોર અવસ્થા, યુવાન અવસ્થામાં તેવું વિશેષ રહે. પરંતુ એવા સંજોગોની અંદર પણ સ્વામીશ્રીને એવું નહીં કે આપણને રમતા સારું આવડે છે તો બીજા કરતા આપણે આગળ જઈએ, બીજા ભલે આગળ જાય, આપણે પાછળ રહીએ, આવી પ્રકારની એમની પદ્ધતિ એ ત્યાં આગળ રહેતી. તો રમતમાં પણ પોતે આવા કુશળ. ક્રિકેટની રમત પણ રમતા. એની અંદર પણ સ્વામી વાત કરે છે કે યોર્કર દડા અને ગ્રાસ કટર દડો એ સ્વામી કે અમે ફેંકતા. યોર્કર દડા તો આપણે બધા જાણીએ છીએ, ઘણાએ ફેંકાય હશે ને ઘણાએ સામનોય કર્યો હશે એવા દડાનો. પણ ગ્રાસ કટર સ્વામી કે જેમાં બોલ ટપ્પી પડ્યા પછી બહુ ઉછળે જ નહીં અને સીધો દાંડી ઉડાડે, તો એની અંદર એમની કુશળતા હતી. તો ક્રિકેટ, ફૂટબોલ, શૂટિંગ એટલે કે નિશાનેબાજી, ત્યાર પછી આવી રીતે રિલે રેસ, લાંબી દોડ, બોક્સિંગની અંદર પણ સ્વામી પોતે ઝંપલાવતા. આજે આપણને આશ્ચર્ય થાય એમની દેહ યષ્ટિ જોઈને, પણ એ જમાનાની અંદર તો 16 વર્ષે એમનું વજન 61 કિલો હતું. અને એ પોતે શારીરિક રીતે ખૂબ જ સ્વસ્થ હતા, સશક્ત હતા. તો બોક્સિંગની રમત એની અંદર પણ સ્વામી પોતે આ રીતે ઝંપલાવતા. તો દરેક પ્રકારની કુશળતાઓ એ એમના જીવનમાં હતી. પણ એની સાથે સાથે સ્વામીશ્રી પોતે અભ્યાસની અંદર પણ એવી રીતે જ કુશળતાવાળા. ઘણીવાર જે રમત ગમતમાં આગળ વધે તો એ અભ્યાસની અંદર પાછળ પડતો જણાય, અને જે અભ્યાસની અંદર એ ખઈ ખપૂચીને મંડ્યો હોય તેમાં રમત ગમતનું દૈવત એ બહુ જોવા ન મળે. પરંતુ સ્વામીશ્રી પોતે એ બંનેની અંદર એવા કુશળ હતા. એટલે એમના દરેક શિક્ષકો એમને પોતે માનીતા. હમણાં આપણે વાત કરી એમ ચિત્રકળા દેશપાંડે શીખવાડતા, ગણિત મિસ્ટર વોટ શીખવાડતા, વિજ્ઞાન મિસ્ટર ગુરુ પાસે ભણતા, એનસીસી રમત ગમત SJ સેમસન એમની પાસે પોતે ભણતા. એ ઉપરાંત મિસ્ટર કાવલ, મિસ્ટર પીટરસન, મિસ્ટર બિટ્રોન, મિસ્ટર રોબિન્સન, મિસ્ટર બર્ગી, મિસિસ એલ જોન્સ, મિસિસ રીડ, મિસ મિચેલ, મિસ ચૌહાણ, ભારત પવાર, પીડી મિસ્ત્રી, મિસ્ટર નાયડુ, આ બધા એમના શિક્ષકો એ વખતે હતા. અને સ્વામી કહે છે કે બધા જ શિક્ષકો મને માને અને બધા શિક્ષકોને મારા માટે આદર હતો. તો આવી પહેલેથી જ એમની વિદ્યાર્થી પ્રતિભા ક્યારે પણ કોઈ સજા સાંખવાની એ શાળાની અંદર આવી નહીં. તો પહેલેથી જેવા શિસ્તબદ્ધ, નિયમબદ્ધ, સિન્સિયર વિદ્યાર્થી તરીકેની એની છાપ. તો રમત ગમતમાં પણ કુશળ, અભ્યાસની અંદર પણ કુશળ, સાથે એમની વર્તણૂક એ પણ એટલી સારી. સ્વામીશ્રીને એકવાર પૂછેલું, સ્વામી આટલા બધા શિક્ષકો પાસે આપ ભણ્યા, એમાં આપને સૌથી પ્રિય શિક્ષક કોણ હતા? ત્યારે એમણે વાત કરેલી કે મિસ્ટર કાવલ એ અમને બહુ ગમતા, કારણ કે એનો સ્વભાવ ખૂબ હેતાળ હતો અને વિદ્યાર્થીઓને સમજીને એ પોતે ભણાવતા. એટલે એ મિસ્ટર કાવલ એમના પ્રિય શિક્ષક હતા. એ જ રીતે એમના બધા મિત્રો, એની અંદર પણ સ્વામીશ્રી પોતે નોખા તરી આવતા. તે વખતે એમના મિત્ર મંડળમાં એક બ્રાયન જોર્ડન હતા, બીજા પીટર બુકેનન, ત્રીજા હતા વોલ્ટર પાર્કિન્સન, ચોથા મિસ્ટર સ્ટેડવર્ડ્સ, પાંચમા હતા ડેરિક ફ્રેઝર, ત્યારબાદ બ્રાયન સટક્લિફ, આ બધા RK પટેલ, એ બધા મિત્રો એ શાળાના હતા.
હેરાલ્ડ હેમિલ્ટન, એમની શાળા સ્વામી કરતાં જુદી હતી, પણ એ બધા આડોશી પાડોશી તરીકે એમની સાથે મિત્રાચારી. એક ભગવાનભાઈ કરેશા અહીંયા ગુજરાતી વ્યક્તિ રહેતા, એમના ત્યાં મિલિટરીનો મોટો ટ્રંક એ પડ્યો રહેતો. તે ટ્રકની અંદર બાળકો બધા રમત ગમત કરે. તે ભગવાનભાઈનો દીકરો હતો ગોવિંદ, એ પણ સ્વામીનો મિત્ર. એ ગોવિંદ સાથે ભગવાનભાઈના ત્યાં સ્વામી ઘણીવાર પોતે વાંચવા માટે પણ જાય. તો આવી પ્રકારના મિત્રો એની સાથે સ્વામી રહેતા. પણ એ મિત્ર મંડળ સાથેનું એમનું વર્તન પણ સ્વામીશ્રી પોતે કહે છે કે બધા સાથે હળી મળીને રહેતા, કોઈ સાથે દુશ્મનાવટ નહીં, કોઈને મારી સાથે આંટી નહીં, મારે કોઈની સાથે આંટી નહીં. આવી પ્રકારના એ મિત્રાચારીના સ્વભાવથી એ સ્વામી એમના મિત્રો સાથે રહેતા. કેટલો એમનો સુરત ભાવવાળો સ્વભાવ, તો સ્વામી કે અમારા જમાનામાં ડેરેક રેનલ્ડ્સ નામનો એક વિદ્યાર્થી ખૂબ જ માથાભારે અને ગુંડા જેવો ગણાતો શાળાની અંદર. બધા વિદ્યાર્થીઓ એનાથી ત્રાહીમામ પોકારે, શિક્ષકોને પણ ત્રાસરૂપ લાગે. પણ એ ડેરેક રેનલ્ડ્સ, એને પણ મારી જોડે બેસવું ગમે અને મારી આગળ સીધો દોર થઈને ચાલે. તો આવી પ્રકારની એક શાંત પ્રતિભા કે જેની આગળ ભલભલાના ઉત્પાત શમી જાય, આવી પ્રકારનું એમનું વર્તન એ પ્રથમથી. તે વખતે સ્કૂલની અંદર જુદા જુદા હાઉસ રાખવામાં આવતા. હાઉસ એટલે વૃંદ, ગ્રુપ હોય. એ ગ્રુપમાં બધા વિદ્યાર્થીઓને વહેંચી દેવામાં આવે અને એ ગ્રુપ વચ્ચે અંદર અંદર સ્પર્ધાઓ થાય. એના દ્વારા એકતાના, એકબીજાને મદદ કરવાના, એકબીજાની સેવા કરવાના બધા મૂલ્યો એ વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવે. એ હાઉસના નામ કોઈક પ્રખ્યાત વ્યક્તિઓના આધારે ઘણીવાર રાખવામાં આવે, અથવા તો કોઈક રંગના આધારે, કોઈક આવી રીતે પ્રચલિત પ્રતીકોના આધારે રાખવામાં આવે. તો સ્વામીશ્રી જ્યારે પોતે ભણતા ત્યારે એમની સ્કૂલમાં એવા જુદા જુદા 4 હાઉસ હતા. એક ચેટરટન હાઉસ હતું, બીજું ડાર્નિંગ હાઉસ, ત્રીજું મેન્ડેસ હાઉસ અને ચોથું પ્લેન હાઉસ. એમાંથી સ્વામીશ્રી પોતે ચેટરટન હાઉસના સભ્ય હતા. એટલે કે એ ગ્રુપ દ્વારા એ પોતે રમતની અંદર એ બધો ભાગ લેતા. તો આવી પ્રકારની એ સ્વામીશ્રીની આ બધી સ્કૂલની અંદર પ્રવૃત્તિ રહેતી. પરંતુ આપણે જોયું તે પ્રમાણે દરેકની અંદર એમની એવી કુશળતા હતી. એટલે મિત્રોના અને શિક્ષકોના એ દરેકના એ પોતે પ્રિય થઈ પડેલા. તે વખતે એમની શાળાની અંદર 5 થી 7% ભારતીય વિદ્યાર્થીઓ હતા. બાકી બધા એંગ્લો ઇન્ડિયન અને યુરોપિયન વિદ્યાર્થીઓ હતા. પરંતુ એ બધા જ વર્તુળની અંદર સ્વામીશ્રી પોતે દરેકના એવા પ્રિય હતા. એનું કારણ એક તો એમની વિદ્યા વ્યાસંગી પ્રકૃતિ, બીજું એમનો આવો સુંદર સ્વભાવ, ત્રીજું દરેક કળાઓ પરનું એમનું પ્રભુત્વ. અને એ જોઈને એમની શાળાના આચાર્ય હતા મિસ્ટર J.E. રોબિન્સન, જે એ શાળાના લાંબા સમય સુધી પ્રિન્સિપાલ તરીકે રહેલા. 1946 થી 1978 સુધી, એટલે કે સતત 32 વર્ષ સુધી એ રોબિન્સને આ ક્રાઇસ્ટ ચર્ચ બોયઝ સિનિયર સેકન્ડરી સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે સેવાઓ આપેલી. લોંગેસ્ટ સર્વિંગ પ્રિન્સિપાલ. પણ એકવાર સ્વામીશ્રીએ પોતે એક નિબંધ લખ્યો, જેમાં કોન્વેન્ટ સ્કૂલની અંદર સ્વાભાવિક રીતે બધા જુદા જુદા નિબંધો લખવામાં આવે, જુદી જુદી સ્પર્ધાઓ યોજવામાં આવે. એમાં એકવાર બાઇબલ ધર્મગ્રંથ ઉપર નિબંધ લખવાનો વિદ્યાર્થીઓને સોંપવામાં આવેલો. એમાં સ્વામીશ્રીએ પોતે જે લખાણ કર્યું એ જોઈને આ મિસ્ટર રોબિન્સન એટલા બધા ખુશ થઈ ગયા અને સ્વામીશ્રીને શાબાશી આપતા એમણે પોતે કહેલું કે યુ આર ગોઈંગ ટુ બી એ પ્રિસ્ટ. તમે ખરેખર મોટા થઈને એ પાદરી બનશો, એટલે કે મોટા સંત થશે, એવી આગાહી એ પ્રિન્સિપાલે પોતે કરેલી. તો સ્વામીશ્રીના જીવનની અંદર કળાનો અને ગુણનો બંનેનો એક સમન્વય સધાયેલો. કળાવાન ઘણા હોય છે, પણ બધા કળાવાન ગુણવાન નથી હોતા. સારો અભ્યાસ કરનારા ઘણા હોય છે, પણ એ અભ્યાસની સાથે આ મોરાલિટી, એ જીવનની અંદર મોરાલિટી ઇન એક્શન એ જે લાવવી, એ આખી વસ્તુ જુદી છે. એ સ્વામીશ્રીના જીવનની અંદર જોવા મળતી. તો એમને જોઈને ભલભલા એ પોતે આગાહી કરી બેસતા
કે આ બહુ મોટા બનવા માટે સર્જાયા છે. ખાલી એક રોબિન્સનની વાત નથી. બીજા 3 ઉદાહરણ આપણે જોઈએ જે સ્વામીશ્રીના જીવનમાં સમયાંતરે બન્યા છે, કે જે મહંત સ્વામી મહારાજને મળ્યા બધાને લાગ્યું કે આ વ્યક્તિ ખરેખર એ મહાન થવા માટે સર્જાઈ છે. 1968માં મહંત સ્વામી મહારાજ અક્ષર ભુવન મુંબઈમાં રહેતા હતા. તે વખતે એક પોલિશ લેખક એટલે પોલેન્ડ દેશનો રહેવાસી લેખક, એટલે પોલીસ હોય એ લેખક હોય એવું નહીં, પણ પોલેન્ડ વાસીઓને પોલિશ લેખક કહેવામાં આવે છે. તો એ પોલેન્ડ દેશનો આ વાસી હતો, પીટર બ્રેન્ટ. પોતે યહૂદી ધર્મમાં માનનારા, અને એમને એક પુસ્તક લખવું હતું ગોડમેન ઓફ ઇન્ડિયા. એના માટે એ પોતે ભારત આવેલા, અને ભારતમાં આવીને જુદા જુદા ધર્મગુરુઓને સંપર્ક કરતા હતા. એમાં મુંબઈની અંદર અક્ષર ભુવનમાં એ મહંત સ્વામી મહારાજને મળ્યા. ઓગસ્ટ 1968માં એમની મુલાકાત થઈ. ઘણી લંબાણપૂર્વક ચર્ચા એમણે પોતે સ્વામીશ્રી સાથે વખતે કરી. એના લગભગ 15 થી 20 પાના એ ગોડમેન ઓફ ઇન્ડિયાની અંદર એમણે પોતે લખ્યા છે. મહંત સ્વામી મહારાજ સાથે એમને જે વાર્તાલાપ થયો એની અંદર એમણે બહુ જ સુંદર વાત મહંત સ્વામી મહારાજના વ્યક્તિત્વ વિશે લખી છે. ધ હેડ ઓફ ધ અક્ષર ભવન અંડર ધ ગુરુ ઓફકોર્સ ઇઝ ધ મહંત સ્વામી કેશવ જીવનદાસજી. અક્ષર ભુવનના મુખ્ય સંત તરીકે ગુરુની આજ્ઞાથી મહંત કેશવ જીવનદાસજી હતા. હી ઇઝ સરપ્રાઇઝિંગલી યંગ ઇન હિઝ મિડલ 30s. 35 વર્ષના તે ભર યુવાન જણાતા હતા. હી હેઝ એ સોમ્બર બોની ફેસ, lips slightly pursed, the muscles under the skin rigid, and ascetic face. મહંત સ્વામી મહારાજ કેવા લાગ્યા? તો એક ધીર ગંભીર, પાતળું મુખારવિંદ, દબાયેલા હોઠ, મજબૂત સ્નાયુઓ અને એક ઋષિ મુનિ જેવો ચહેરો. ધ સ્વામી લુક્સ ઇન્ટુ માય આઈઝ, લુક્સ ડીપલી વિથ નો ફિયર ઓફ સ્ક્રુટિની. તેઓએ મારી આંખોમાં આંખો પરોવી ચકાસણીના કોઈ ડર વિના મારી સામે જોયું. હી સ્પીક્સ સોફ્ટલી એન્ડ સ્ટેડીલી એન્ડ વિથ ગ્રેટ ઓનેસ્ટી. તેઓ ખૂબ જ મૃદુતાથી છતાં મક્કમતાથી બોલતા, અને ખૂબ જ નિખાલસતાથી એ વાત કરતા. નાઉ એન્ડ ધેન એ શાય વોર્મ સ્માઇલ alters and humanize his gaunt face. અવારનવાર એમના ચહેરા ઉપર વિલસી જતું હૂંફાળું સ્મિત એમના મુખારવિંદને વિશેષ માયાળું બનાવતું હતું. He seems a complex man darkly within himself. તેઓનું વ્યક્તિત્વ મને અકળ અને અંતર્મુખી જણાયું. Sure of his vocation, whether it has given him has also demanded a steep price. તેઓએ જે કામ એમને સોંપવામાં આવ્યું એ પૂર્ણ કરવામાં આકરી કિંમત ચૂકવી છે એવું મને અનુભવાયું. I watch him intently as if he has secrets I can unravel. હું એમને નિરખતો જ રહ્યો જેથી એમનામાંથી કંઈક રહસ્ય હું પ્રાપ્ત કરી શકું. I think of him as a man who will be formidable. મને લાગ્યું કે આ સંત ભવિષ્યમાં ખૂબ જ મહાનતાને પામશે. તો જે રોબિન્સનને અનુભવ થયો એ જ અનુભવ આ પીટર બ્રેન્ટ પરદેશી લેખકને થયો કે આ એવી વ્યક્તિ છે કે જે ભવિષ્યમાં ખૂબ જ મહાનતાને પામશે. મહંત સ્વામી મહારાજના યોગની અંદર 1972-73ના અરસામાં હોલેન્ડની અંદર રહેનારા હનકોપ આવ્યા. એ હનકોપ એણે મોમ્બાસાના મંદિરમાં યોગીજી મહારાજની મૂર્તિ જોઈ અને એટલું બધું આકર્ષણ થયું કે આ સંતને મારે મળવું છે. તે વખતે સીટી પટેલ ત્યાં હાજર હતા. એમણે કહ્યું કે તમે જે સંતને મળવાની વાત કરો છો એ તો દિવંગત થઈ ગયા છે. એમના સ્વરૂપ રૂપે અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ છે, એ ઇન્ડિયા રહે છે. તમારે જો મળવું હોય તો એમને મળી શકો. તો આ હનકોપ અને એના ભાઈ થિયોકોપ
બંને પોતાના વિશ્વ પ્રવાસનો વીંટો વાળી પોતાની લેન્ડ રોવર સાથે સ્ટીમરમાં બેસી મુંબઈ આવ્યા. અને મુંબઈની અંદર કે મંદિર ક્યાં છે BAPS સંસ્થાનું, તો કે અક્ષર ભુવન દાદર, તો ત્યાં આવ્યા. ત્યાં મહંત સ્વામી મહારાજ સાથે એમનો ભેટો થયો, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલ હતા. એટલે મંદિરની અંદર મહંત સ્વામી મહારાજ સાથે મુલાકાત થઈ. એ પહેલી મુલાકાતનો જે પ્રભાવ એ આ હનકોપ ઉપર પડ્યો એનું વર્ણન કરતા એમણે લખ્યું છે, ટુ સે ધેટ મહંત સ્વામી મહારાજ ઇમ્પ્રેસ્ડ મી ઇઝ એ ગ્રોસ અંડરસ્ટેટમેન્ટ. મહંત સ્વામીએ મને પ્રભાવિત કર્યો એમ કહેવું એ બહુ ઓછું કહેવાશે. હિયર વોઝ એ પરફેક્ટ હ્યુમન બીઈંગ એઝ આઈ સો હિમ. મને મહંત સ્વામીમાં એક પૂર્ણ મનુષ્ય જોવા મળ્યો, કે કોઈ પૂર્ણ મનુષ્ય હોય કે જેના જીવનની અંદર શાસ્ત્રોમાં લખેલું બધું જ મનુષ્યત્વ પૂરેપૂરું પ્રકાશી રહ્યું હોય, તે મહંત સ્વામી મહારાજમાં મને દેખાયું. ફૂલ ઓફ વોર્મથ, compassion, patience, self-discipline with an eye for detail and psychological insight. બીજાને સમજવાની અદ્ભુત શક્તિ, હૂંફ, કરુણા, ધીરજ, સ્વયં શિસ્ત જેવા અનેક ગુણોથી યુક્ત પૂર્ણ મનુષ્ય મને મહંત સ્વામી મહારાજ જણાયા છે. તો રોબિન્સનને અહીંયા જબલપુરમાં જે અનુભવ થયો એના એ જ અનુભવ જે સ્વામીને સમયાંતરે મળતા ગયા છે દરેકને થતા રહ્યા છે. કારણ કે તત્વ, દિવ્યતા એ પહેલેથી એની એ જ. શેરડીમાં મીઠાશ ક્યારથી આવી? પહેલેથી જ હોય. સૂર્યમાં પ્રકાશ ક્યારથી આવ્યો? બપોર થાય ત્યારથી નહીં, પહેલેથી જ હોય. ગોળમાં ગળપણ ક્યારથી આવે? જન્મજાત. એમ સ્વામીશ્રીની અંદર પણ દિવ્યતા, એ સદ્ગુણો એ શેરડીમાં મીઠાશની જેમ પહેલેથી જ છે. એટલા માટે એમના જીવનના જુદા જુદા તબક્કાએ જે એમને મળ્યા દરેકને લાગ્યું છે કે આ વ્યક્તિ ખૂબ મહાન થશે. તારીખ 25 માર્ચ 1998ના દિવસે ડૉક્ટર સુધાંશુ ભટ્ટાચાર્યે મહંત સ્વામી મહારાજની બાયપાસ સર્જરી કરી. એનો અનુભવ એમણે પોતે વાગોળ્યો છે કે આઈ કાન્ટ ગેટ ઇટ અગેન, બટ ધેટ ટાઈમ આઈ ફેલ્ટ that I am operating on somebody special. કે મને 1998માં જ્યારે મહંત સ્વામી મહારાજના હૃદય ઉપરનું શસ્ત્રક્રિયા કરતો હતો ત્યારથી લાગતું હતું કે હું કોઈક સ્પેશિયલ વ્યક્તિ ઉપર આ શસ્ત્રક્રિયા કરી રહ્યો છું. એન્ડ માય ફિલિંગ નાઉ ઇઝ ધીસ મેન વોઝ ડેસ્ટિન્ડ ટુ બી ધ ચીફ ઓફ ધીસ ઓર્ગેનાઇઝેશન, બટ આઈ હેડ ધેટ ફિલિંગ એટ ધેટ સ્ટેજ વેન આઈ ઓપરેટેડ હિમ. જ્યારે મેં એમના હૃદય ઉપર શસ્ત્રક્રિયા કરી ત્યારથી મને લાગતું હતું કે આ સંત આ સંસ્થાના હેડ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન, આ સંસ્થાના પ્રમુખ થવા માટે સર્જાયા છે. તો ડૉક્ટર હોય, શિક્ષક હોય, લેખક હોય, વિશ્વ પ્રવાસી હોય, સ્વામીને કોઈ બાળપણમાં મળે, યુવાન અવસ્થામાં મળે, પ્રૌઢ અવસ્થામાં મળે, દરેકને લાગે છે કે આ એક મહાન વ્યક્તિત્વ છે. એવી મહાન વિભૂતિ મહંત સ્વામી મહારાજના વિશેષ બાળ ચરિત્રનું રસપાન આવતીકાલે આપણે આગળ વધારીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.